રાષ્ટ્રવાદના ઉદય કેવી રીતના થાય છે ભારત, એનું કારણ તમને આ છે ને મેન્સના પોઈન્ટ છે. મેન્સમાં આટલા પોઈન્ટ લખી નાખો ટુ ધ પોઈન્ટ. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદયના કારણે મેન્સનો સીધો પોઈન્ટ છે. આપણા મેન્સના અંદર આ સીધો પ્રશ્ન લખેલો છે જીપીએસસી મેન્સ અને ડીવાયસો અને આરએફઓની મેન્સમાં કે રાષ્ટ્રવાદના ઉદયના કારણો. બેઠા આ પોઈન્ટ લખી નાખો. પ્રાચીન ગૌરવ ગાથા, નવા સામાજિક વર્ગનો ઉદય, સામાજિક ધાર્મિક સુધારણા, શોષણખોર આર્થિક નીતિ, વિદેશોમાં બનેલી ઘટના, ભૌગોલિક વહીવટી એકીકરણ, 1857 સંગ્રામમાંથી પ્રેરણા, યંગબંગ આંદોલન, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર, પશ્ચિમી શિક્ષણનો ફેલાવો, સાહિત્યનો વિકાસ, વર્તમાન પત્રો, સરકારની સામાજિક ભેદભાવની નીતિ, લોર્ડ લીટનના 3 કાર્યો. અને ત્યાર પછી જે છે એ તમે આટલું લખો ને એટલે તમને આખું સમજાઈ જાય. આ મેન્સનો સીધો પ્રશ્ન છે, આન્સર. આટલા કારણો લખો ને જીપીએસસીમાં, 10 કારણો તો ઘણા થઈ ગયા 10 માર્કમાં. પહેલું કારણ ગૌરવ ગાથા, બીજું કારણ નવા સામાજિક વર્ગો, ત્રીજું કારણ સામાજિક ધાર્મિક સુધારણા, શોષણખોર આર્થિક નીતિ, પછી વિદેશમાં બનેલી ઘટનાઓ 5, પછી છઠ્ઠું આ 2 એકીકરણ, સાતમું 1857 યંગબંગ આંદોલન, વાહન વ્યવહાર, પશ્ચિમી શિક્ષણનો ફેલાવો, સાહિત્ય વિકાસ, વર્તમાન પત્રો, સરકારનો સામાજિક ભેદભાવ, લોર્ડ લીટનના અન્યાય કાર્યો. આટલા લખો ને એટલે ઓલાના આહુડા આવી જાય જીપીએસસીમાં. મેન્સ પેપર ચેક કરો ને એને આટલા મેન્સનો પ્રશ્ન છે સીધો, અને હજી લગીને પૂછાણો નથી. કેમ ગમે ત્યારે પૂછાવાની શક્યતા ખરી. બરાબર. હવે આપણે કોંગ્રેસની સ્થાપના વિશે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી. પહેલાં યુએમભાઈ બધાને મળે છે, ડેલહાઉસીને, લીપનને, જોન બ્રાઇટ સ્લેગને બધાને એની હારે પરામર્શ કરે અને કહે છે કે ભારતમાં આવું કંઈક કરવું જોઈએ કે નહીં, કે શું કામ કરવું જોઈએ આ બધી. અને ઇંગ્લેન્ડમાં ભારતીય સંસદીય સમિતિની સ્થાપના પણ કરે છે. ઇંગ્લેન્ડમાં ઇન્ડિયન જે છે એ પહેલે આપણે સંસદીય સમિતિની સ્થાપના પણ કરે, અને જેને કારણે બ્રિટિશ સાંસદોને ભારતની સમસ્યાઓ વિશે જાગૃત કરી અને ભારતીયોનો અવાજ બ્રિટિશ સાંસદમાં પહોંચાડવા માટે. બરાબર. ઇન્ડિયન નેશનલ યુનિયન બને છે પેલા વિદ્યાર્થીઓને કહે એનાથી, અને આગળ જતાં એ ઇન્ડિયન નેશનલ યુનિયન આગળ જતાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરીકે 1885માં અસ્તિત્વમાં આવે છે. 28 ડિસેમ્બર 1885માં કોંગ્રેસની સ્થાપના થાય છે. મુંબઈ ગોકુળ દાસ તેજપાલ સંસ્કૃત કોંગ્રેસ ભવનમાં આવી. ના, ગોકુળદાસ તેજપાલ આપણા ગુજરાતના હતા ને એની આ નામ ઉપરથી આ કોલેજ હતી, અને એના ભવનમાં કોંગ્રેસની સ્થાપના થઈ. સ્થાપક એલન ઓક્ટેવિયન હ્યુમ સ્કોટલેન્ડનો નિવાસી હતો, અને આ માત્ર રાજનીતિજ્ઞ માણસ નહોતો, એ એક સારો ઝૂલોજિસ્ટ પણ હતો. ઝૂલોજિસ્ટ, પ્રાણીશાસ્ત્રની અંદર સારો એવો એને અનુભવ પણ હતો, અને એને આંદમાન નિકોબાર ઉપર વિશિષ્ટ ચકલીઓની શોધ પણ કરેલી. એલન ઓક્ટેવિયન વિશે કોઈ ન ખબર હોય તો કહો. વ્યોમેશચંદ્ર બેનર્જી પ્રથમ અધ્યક્ષ બને, 72 સભ્યો આની અંદર આવે છે. શરૂઆતમાં આ કોંગ્રેસનો ઉદ્દેશ્ય શું હતો? દેશ પ્રેમ, સંપર્ક, ભારતના લોકોની વચ્ચે અને મિત્રતા વધારવી, રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવી, શિક્ષણ વર્ગની સંપૂર્ણ સંમતિથી સામાજિક વિષયો ઉપર કલ્યાણકારી બાબતોની કઈ દિશામાં કાર્ય કરવું ના તેનું વિચારવાનું. શરૂઆતમાં એ લોકો પહેલો કોંગ્રેસના સભાની અંદર કેવા ઠરાવ હતા તો કે આપણે રોયલ કમિશનની નિમણૂક કરશું. ભારતમાં વહીવટી તપાસ, જે અંગ્રેજો આર્થિક શોષણ કરે છે, ખોટા ખર્ચા કરે, એની તપાસ માટે રોયલ કમિશનની નિમણૂક કરવાની માંગ કરશું. ભારત ઇંગ્લેન્ડમાં જે પેલા બ્રિટિશ વજીરની કાઉન્સિલ હાલે છે, ઇન્ડિયા કાઉન્સિલ, એ બંધ કરવાની, કારણ કે એનાથી ભારત ઉપર બહુ મોટો ખર્ચ આવતો હતો. ભારતને ક્ષેત્રીય અને કેન્દ્રીય અલગ જે છે એ પેલું વહીવટી સ્વતંત્રતા આપવી, ભારતીયોને એની અંદર સામેલ કરવા. સનદી સિવાય આપણે કોમ્પિટિટિવ એક્ઝામના આયોજન ભારત અને ઇંગ્લેન્ડમાં બંને જગ્યાએ થાય, કારણ કે એની પહેલાં માત્ર ઇંગ્લેન્ડમાં થતું હતું આયોજન. ઉંમર મર્યાદા 19 વર્ષથી વધારવાની અને 23 કરવાની. ઉંમર મર્યાદા નાની કઈ રીતે અંગ્રેજો એ જે છે ઉંમર મર્યાદા વધારવાની, કે ભાઈ 33 વર્ષ હોય તો ત્યાં 40 વર્ષ કરવાના, જે વિવાદ છે 19 થી 23 વર્ષ કરવા. સૈન્ય ખર્ચ જે થાય છે એના ઉપર કાપ મૂકો, કે સૈન્ય ખર્ચ કયો તો કે અફઘાન યુદ્ધ અને જે છે પેલા બર્માના યુદ્ધમાં ભારત ઉપર ખર્ચ લાગે છે, અને એને યુદ્ધ કરી અંગ્રેજો જીતે વિસ્તાર, અને એનો જે ખર્ચ આવે એ ભારતીયોએ ભોગવવાનો. એ ના પાડે છે આ લોકો કે એનો વિરોધ કરવાનો. અને એ સમયે બર્મા યુદ્ધ પણ ચાલુ હોય છે 1885, અને બર્મા ઉપર જે રીતે અધિકાર કરે છે આ લોકો, એનો વિરોધ કરે છે. ઇંગ્લેન્ડથી આયાત થતા કપડા ઉપર આયાત કર લગાડો. બરાબર. અને ભારતની આ બધી રાજકીય પાર્ટીઓને આ ઠરાવ મોકલવાનો, અને આગળનું અધિવેશન કોલકાતામાં બોલાવવાનું. દાદાભાઈ નવરોજીને એમાં જે છે એ અધ્યક્ષ બનાવવાની વાત થઈ.
બંધારણીય રીતે લડત ચલાવી. આ લોકો શું કરવાનું? બંધારણીય રીતે લડત ચલાવવાની. અંગ્રેજની સંસદશાહી વ્યવસ્થાની અંદર આ લોકોને વિશ્વાસ હતો, આ બધા શરૂઆતના કોંગ્રેસી નેતાઓ. અને અંગ્રેજોને પ્રાર્થના પત્રો, વિનંતી પત્રો, પછી રિમાઇન્ડર લેટર આ બધું મોકલવાનું અને વારંવાર એને જે છે એ વસ્તુ યાદ કરાવવાની અને બંધારણીય જોડી માંગણીઓ કરવાની. પેલું અધિવેશન વ્યોમેશચંદ્ર બેનર્જીની અધ્યક્ષતામાં મુંબઈ ખાતે ભરાય છે. 72 જણા હાજર હતા. કેટલા જણા હતા હાજર? 72 જણા. ક્લિયર? બીજું અધિવેશન દાદાભાઈ નૌરોજીના સમયમાં. ત્રીજું અધિવેશન મદ્રાસમાં થાય. પેલું મુંબઈ, કલકત્તા અને મદ્રાસ. બરાબર. હવે જે છે એ બદરુદ્દીન તૈયબજી પહેલા મુસ્લિમ અધ્યક્ષ, જ્યોર્જ હ્યુલ પહેલા અંગ્રેજ અધ્યક્ષ, અલ્હાબાદમાં થાય. એટલું યાદ રાખવાનું. બરાબર. આ શરૂઆતના 4 અધ્યક્ષ યાદ રાખવાના. પછી તમારે કાંઈ યાદ નથી રાખવાનું. પછી તમારે યાદ રાખવાનું કોંગ્રેસનું અધિવેશન ક્યારે બને છે. આ જીપીએસસી પરીક્ષામાં આવું બધું પૂછે. આલ્ફ્રેડ વેબના સમયમાં 1894માં મદ્રાસમાં કોંગ્રેસનું અધિવેશન બને છે. બરાબર. અને હવે જે છે એ હિન્દી મહાસભા તરીકે જે છે જાહેર પણ થાય છે. પહેલું વાર વંદે માતરમ ક્યારે ગાવાનું? કલકત્તામાં 1896માં. પ્રથમ અધિવેશન ગુજરાતમાં 1902માં અમદાવાદમાં. અને આ 18મું અધિવેશન હતું. 18મું અધિવેશન હતું. સુરેન્દ્રનાથ બેનર્જીની અધ્યક્ષતામાં ભરાય છે. ગુજરાતમાં પહેલું અધિવેશન. પછી આપણા માટે કાંઈ પણ મહત્વ નથી. સ્વરાજ શબ્દ કોલકાતામાં અધિવેશન ભરાય છે, ત્યાં ઉપયોગ થાય 1906માં. કેમ સ્વરાજ? તો પેલું બંગ આંદોલન હાલતું હતું એટલે અહીંયા ઓલું બંગ આંદોલન હાલતું હતું. બંગ આંદોલનમાં સ્વરાજનો કોન્સેપ્ટ આવે છે. બરાબર. અને ત્યાં સ્વરાજ શબ્દનો પહેલી વાર ઉપયોગ થાય છે. રાસબિહારી બોસના સમયમાં 1907માં 23મા અધિવેશનમાં. આ 23મા અધિવેશનમાં અધિવેશનની અંદર 1907માં સુરત ખાતે ભરાય છે. રાસબિહારી ઘોષના સમયમાં મવાડ ગરમદળ અને નરમદળ વચ્ચે ડખો થાય છે. ગરમદળ અને નરમદળ વચ્ચે ડખો થાય છે અને કોંગ્રેસના ભાગલા પડે છે. ગરમદળ નરમદળ, જેને ઘણીવાર આ રીતે પણ કહેવાય છે ગરમદળ અને નરમદળ. ગરમ, નરમ, ઉદારમતવાદી, જહાળવાદીઓ. આ જહાળવાદીઓ, આ ઉદારવાદીઓ હતા. બરાબર. આ ઉગ્રતા સ્વભાવ હતો, આ જે છે ટાઢિયાઓ હતા. એવા બે ભાગ પડે છે અને અંદરો અંદર બાધી હાથાપાઈ પણ થઈ જાય છે. પછી તમારે જે છે એ બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. લખનૌ વાળું અધિવેશન યાદ રાખજો. લખનૌ વાળું અધિવેશન યાદ રાખજો. જન મન ગણ 1911માં જ ગવાય એટલું યાદ રહેવું જોઈએ. બરાબર. બિશન નારાયણ વાળું કોલકાતાના અધિવેશનમાં જે છે આ ગાવામાં આવે એ કંઈ મહત્વનું ન, તમારે આ યાદ રાખવાનું. અંબિકાચરણ મજુમદાર લખનૌ અધિવેશન 1916 તો યાદ હોય જ બધાને. આમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગનું જોડાણ માટેના કરાર પણ થાય અને બંનેનું જોડાણ થાય છે, એ યાદ રાખવાનું. પહેલા મહિલા એની બેસન્ટ, પ્રથમ મહિલા અધ્યક્ષ, કોલકાતામાં અધિવેશન ભરે 1917. બરાબર. પછી જે છે એ તમારે બીજું કાંઈ યાદ નહીં. કોંગ્રેસના સંવિધાનમાં પરિવર્તન નાગપુર અધિવેશનમાં થઈને ગાંધીજી આ કરાવે. બધી સામાન્ય પ્રજા આની અંદર 1 રૂપિયો ભરીને કોંગ્રેસના સભ્યો બનો. 1 રૂપિયો એટલે એ વખતનો એક આનો ભરવાનું, કોંગ્રેસના સભ્ય બનવાનું. અને કોંગ્રેસની અંદર અધ્યક્ષની ચૂંટણી થાય તો એની અંદર તમારે લોકોએ જે છે એ અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લેવાનો પણ અધિકાર મળે. આવું કરી અને સામાન્ય લોકોને કોંગ્રેસ હારે જોડ્યા ગાંધીજીએ. અને નાગપુર અધિવેશન ભારતની સ્વતંત્રતાની ચળવળ માટે ખૂબ પરિવર્તનકારી હતું. રાજકીય ચેતના બનાવી. સીવી રાઘવાચાર્ય આના અધ્યક્ષ હતા. નાગપુર અધિવેશન ખાસ યાદ રાખવાનું. બરાબર. સૌથી યુવા અધ્યક્ષ તરીકે કોંગ્રેસના કોણ હતા? અબ્દુલ કલામ આઝાદ, આઝાદી વખત પહેલાના. આટલું યાદ રાખજો. બરાબર. પછી પહેલા ભારતીય મહિલા અધ્યક્ષ યાદ રાખવાના. પહેલા ભારતીય મહિલા અધ્યક્ષ યાદ રાખજો. કોણ આવશે? સરોજિની નાયડુ. ક્યારે થયું, કાંઈક થયું એ યાદ ન રાખતા. પહેલા મહિલા અધ્યક્ષ કોણ હતા? સરોજિની નાયડુ. ભારતીય મહિલા અધ્યક્ષ, ખાલી મહિલા અધ્યક્ષ કહે તો એની બેસન, પરંતુ એની બેસન ભારતીય નહોતા એટલે પહેલા ભારતીય મહિલા કહે તો કોણ આવશે? સરોજિની નાયડુ. પૂર્ણ સ્વરાજનો ઠરાવ ક્યારે થાય છે એ યાદ રાખજો. લાહોર અધિવેશન. લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવે છે. સરોજિની નાયડુ મહિલા અધ્યક્ષ. પૂર્ણ સ્વરાજ. વલ્લભભાઈ પટેલ એકમાત્ર જગ્યાએ અધ્યક્ષ બને છે, સરદાર વલ્લભભાઈ પટેલ, એ યાદ રાખજો. મૂળભૂત અધિકારોની માંગ પહેલી વાર થાય છે. અને ગાંધીજી અહીંયા યાદ રાખજો, બેલગાંવ 1924માં એકમાત્ર બંને જે લોકો અધ્યક્ષ બને છે. આ બહુ પૂછાય છે પ્રશ્નો. બરાબર.
બરાબર. પછી જવાહરલાલ નહેરુ, પેલું અધિવેશન ગામડાઓમાં અધિવેશન. હવે કારણ કે ભારત ગામડાનો દેશ હતો, ગામડાની પ્રજાને જોડવાની હતી. પેલું જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં ગામડામાં પેલું અધિવેશન યુપીના ફૈઝપુરમાં આયોજિત થાય છે. સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસની અંદર કેટલામું અધિવેશન હતું? યાદ રાખવાનું 37માં. આમાં 16નો આંકડો મેન્ટેન કરો. સોરી, આ જે છે એ હરિપુરાનું અધિવેશન હતું પેલું. બીજું ને કોંગ્રેસનું હજી એક અધિવેશન વહી ગયું ભાઈ, 21માં અમદાવાદ. જો અમદાવાદનું અધિવેશન ભૂલાઈ ગયો મારાથી અહીંયા, બરાબર. અમદાવાદનું અધિવેશન આ કેટલામું હતું? 16 એડ કરો એટલે કેટલા થયા એની અંદર? 7 અને 2 ને 1 3, 37મું અધિવેશન અમદાવાદમાં. આ 37મું અધિવેશન હકીમ અજમલ ખાન એના અધ્યક્ષ હોય છે. પછી છે એ 52મું અધિવેશન. 52મું અધિવેશન ક્યાં ભરાય છે? હરિપુરામાં. ગુજરાતમાં 4થું અધિવેશન અને કોંગ્રેસનું ટોટલ 22મું અધિવેશન. હરિપુરામાં સુભાષચંદ્ર બોઝ. ત્રિપુરા નહીં, ત્રિપુરી. આ બધી પુસ્તકોની અંદર બહુ મિસ્ટેક છે. ત્રિપુરી જે છે એમપીની અંદર આવેલું ગામ છે. ત્યાં સુભાષચંદ્ર બોઝ બને છે. ગાંધીજીના નામના, ગાંધીજીના સમર્થિત ઉમેદવાર પટ્ટાભી સિતારમૈયાને હરાવી દે. ગાંધીજીની સામે ઊભા રહીએ છે અને ગાંધીજીને સમર્થિત ઉમેદવારને હરાવી દે છે અને પોતે અધ્યક્ષ બને. આગળ જતાં ગાંધીજી હારે વૈચારિક મતભેદ થતાં રાજીનામું આપી દે છે અને પછી ફોરવર્ડ બ્લોકની રચના પણ કરે છે. બરાબર. આટલું યાદ રાખવાનું. આઝાદી વખતે કોણ હતું? તો કે જેબી કૃપાલન. આઝાદી વખતે અધ્યક્ષ કોણ હતા? જેબી કૃપાલન. આ યાદ રાખવાનું. બરાબર. અને સેફ્ટી વાલનો સિદ્ધાંત લાલા લજપતરાયે કીધું હતું કે ભાઈ અંગ્રેજો છે એને આ કોંગ્રેસની સ્થાપના એ સેફ્ટી વાલનો સિદ્ધાંત. કેમ સેફ્ટી વાલ? તો કે ભાઈ પ્રેશર આવે ત્યારે સેફ્ટી વાલમાં પ્રેશર નીકળી જાય, પ્રેશર હળવું થઈ જાય એટલે વાંધો ન આવે. સેફ્ટી વાલ આપણે કેમ કુકરની અંદર સેફ્ટી વાલ હોય કે પ્રેશર વધી જાય કુકરમાં તો ઉપર વાલ હોય એમાં થોડુંક પ્રેશર હળવું થઈ જાય એટલે કુકરની અંદર વાંધો ન. નકર કુકર એકદમ બ્લાસ્ટ થાય. બ્લાસ્ટ થાય તો બહુ મોટું નુકસાન થાય. એટલે એને આ કોંગ્રેસને એઝ એ સેફ્ટી વાલ તરીકે અંગ્રેજોએ ઉપયોગ કર્યો કે ભાઈ ભારતીય લોકોનો રોષ વધતો જાય, અંગ્રેજી શાસન વિરુદ્ધ એ લોકોનો અસંતોષ વધતો જાય. પછી જો સેફ્ટી વાલ નહીં હોય તો એકદમ બ્લાસ્ટ થાય, લોકોનો રોષ વધશે, વિદ્રોહ પાઠવી નાખશે, અંગ્રેજોને ભાગી જવું પડશે. એટલે કે અંગ્રેજોને ભાગી ન જવું પડે એટલે કે લોકોની શબ્દોને વાચા આપનારી એક સંસ્થાની સ્થાપના કરવી જોઈએ ને એ સેફ્ટી વાલનો સિદ્ધાંત લાલા લજપતરાય આપે છે. ગરમ દળના નેતા. જાળવાદી માળવાદી વાત કરી, એની અંદર માળવાદી નેતાઓની વાત કરી. દાદાભાઈ નવરોજી ટાઢિયા, આ બધા ટાઢોડા હતા બધા. દાદાભાઈ નવરોજી, ફિરોઝ શાહ મહેતા, ગોપાલ કૃષ્ણ ગોખલે, સુરેન્દ્રનાથ બેનર્જી, આ બધા માવાડવાદી નેતા. ટાઢા ઉદારમતવાદી અને ટાઢા કહી શકો. બરાબર. નરમદલ, અને નરમદલ પણ કહેતા. એકદમ ટાઢા હતા એટલે માવાડવાદી અથવા નરમદલ. હવે જાળવાદી નેતાઓ ગરમ, આમ માથાકૂટ ફટાફટ આડફાડ કરી નાખે. બરાબર. આમ કહેવાય ને કે એ વિનંતી પત્રમાં નહોતા માનતા, ગરમ સ્વભાવના હતા. એ ગરમ દળ નેતાઓ કહેવાય. લાલા લજપતરાય, બિપિનચંદ્ર પાલ, લાલ બાલ ને પાલ, લાલ બાલ અને પાલ. બિપિનચંદ્ર પાલ એટલે લાલ બાલ પાલ અને અરવિંદ ઘોષ આના સભ્ય હતા. બરાબર. 1885 થી 1905 સુધીનો સમય એટલે માવાડવાદી નેતાઓનું વર્ચસ્વ હતું. પછીનો જે સમયગાળો આવે મિત્રો એ જે છે જહાળવાદીઓનો સમય આવે. 1905 થી લઈ અને 1916 સુધીનો સમયગાળો એટલે ઓલા ગરમ દળના નેતાઓનો સમયગાળો. કેમ? ગરમ દળવાળાનું વર્ચસ્વ વધી જાય તો ઓલું બંગ આંદોલન થાય છે, બંગ આંદોલન, અને આ બધા પછી ગરમ દળનો સમય આવી જાય. અને બીજું છે કોંગ્રેસની અંદર નવો વિદ્યાર્થી વર્ગ પણ આવી ગયો હતો, નવો યુવા વર્ગ પણ આની અંદર આવી ગયો હતો જે ગરમ દળના નેતાઓના વિચારધારાને સમર્થિત હતો. કારણ કે 1880-90ની અંદર કે 1900ની આજુબાજુ જેટલા વિદ્યાર્થીઓ ભણેલા એ અંગ્રેજોની વિચારધારા સમજી ગયા હતા અને અંગ્રેજોને કઈ રીતે ભગાડવી એ લોકો હળ અને ફળમાં માનનારા વિદ્યાર્થીઓ હતા, યુવા વર્ગ હતો. એટલે ગરમ દળની લોકપ્રિયતામાં વધારો થાય છે. બરાબર. અને ગરમ દળની વિચારધારા મહારાષ્ટ્ર, પંજાબ અને બંગાળમાં વધારે હતી, બાકી બધે નહોતી એટલી બધી. આ 3 એના કેન્દ્રો હતા જ્યાં આ લોકોની વિચાર સૌથી વધારે હતી. બરાબર. આપના માટે આ કોંગ્રેસની વાત કરી. આ તમને ઓવરવ્યૂ આપું તું મારે ફટાફટ એટલે વાત કરી. હવે આપણે ગુજરાતની વાત ઓલરેડી કરી છે હમણાં કે ભાઈ ગુજરાતમાં 4 અધિવેશન થયા આઝાદી પહેલાં. 1902નું અધિવેશન જેને કોંગ્રેસનું ટોટલનું 18મું અધિવેશન, ગુજરાતનું આ પહેલું અધિવેશન અમદાવાદમાં થાય. અધ્યક્ષ બને સુરેન્દ્રનાથ બેનર્જી. આટલું જ યાદ રાખજો. 23મું કોંગ્રેસનું ટોટલ 23મું અધિવેશન અને ગુજરાતમાં બીજું અધિવેશન. બરાબર.
આમાં જો 18નો પહેલો એટલે પહેલું અધિવેશન, 18મું કોંગ્રેસનું 18મું, અહીંયા બીજું એટલે બીજું, બરાબર. અહીંયા 37મું અધિવેશન એટલે આપણું ત્રીજું. આવી રીતના યાદ રાખજો તમે, બરાબર. હવે જે છે એ ક્યારે ભરાય એ તમને યાદ નથી રહેતું, તો તમારે યાદ આ રીતે રાખવાનું. 18મું અધિવેશન 1902, એનો 2 બાદ કરો તો 16 આંકડા મેન્ટેન થાય, બરાબર. અને સુરેન્દ્રનાથ બેનર્જી યાદ રાખવાનું. અમદાવાદ સુરત, અમદાવાદ સુરત, આ રીતે યાદ રાખો. બીજું સુરત કેટલું 23મું અધિવેશન હતું. તમારે આંકડો મેળ કરવાનો કે 23 1907 એટલે 7 કેટલું તો કે 16 થાય છે મેન્ટેન, ક્યાંય 16. બસ આ રીતે તમારે આંકડો મેન્ટેન કરવા. તમને નથી આવડતું, તમને આ યાદ હોય 7 + 16 તો કેટલું તો કે 23મું અધિવેશન. 2 + 16 એટલે 18 તો કે 18મું અધિવેશન. અને આના અધ્યક્ષ રાસબિહારી ઘોષ હતા. આની અંદર અંદરો બાંધ્યા કોંગ્રેસવાળા, અંદરો બાંધ્યા. અને પછી આ બંનેનું સમાધાન 1916માં થાય છે. 1916માં આનું સમાધાન થાય છે, બરાબર. સુરત અધિવેશનનું અંદર ગરમ દળ મવાલ બનેદારો બાંધે છે. કારણો છે કે ઓલા ટાઢિયાઓ હતા નરમ દળવાળા, એ નરમ દળવાળો પહેલાં જે છે એ અધિવેશન ભરાવાનું હતું પુણે ભરાવાનું હતું અધિવેશન. અને 1907માં પુણેમાં પ્લેગ ફાટી નીકળે છે. એટલે અધિવેશન આ લોકો છેલ્લી ઘડીએ એવું કરે છે કે છેલ્લી ઘડીએ આ લોકો નક્કી કરે, સોરી પ્લેગ નહીં, પહેલાં પૂનામાં જ ભરાવાનું હતું. અને આગલા વર્ષે 1906માં નક્કી પણ થયું કે ભાઈ આપણે આવતા વર્ષ પૂનામાં અધિવેશન ભરશું. એટલે એ વખતે એ લોકોને ખબર પડી કે અધ્યક્ષતા માટે દાવેદારી કરવાના લોકમાન્ય તિલક, અને તિલકનું ગઢ કહેવાય પુણે એટલે તિલકનો ગઢ. ત્યાં તો તિલકના માણસો હોય અને ચૂંટણી થાય તો તિલક જ જૂટે. એટલે નરમ દળવાળા હોય ને ટાઢા હોય નહીં, હરામી માણસો હોય. આમ પણ ટાઢા માણસો હોય, હરામી હોય. ગરમ દળવાળા હોય એ ઉગ્ર મિજાજ હોય, બોલી દે પછી એને કાંઈ ન હોય પેટમાં. આ લોકોએ છેલ્લી ઘડીએ રમત રમી નાખી, સુરત અધિવેશન નક્કી કરે. સુરત કેમ તો કે સુરતની આજુબાજુમાં ગુજરાતી લોકો નરમ દળના સમર્થક, એટલે એને ખબર હતી કે આપનો ઉમેદવાર જીતી જાય સુરતમાં છે. અને પુણેમાં જો અધિવેશન ભરશું તો પછી તિલક જ જીતશે, તિલકનું વર્ચસ્વ આવી જાય કોંગ્રેસ ઉપર. એટલે છેલ્લી ઘડી આ લોકો સુરત ખાતે અધિવેશન ભરે છે. આનાથી આ તિલકને આ બાબતનો વાંધો પડે અને છેલ્લી ઘડીએ આ અધિવેશન ભરે. અને એમાં રાસબિહારી ઘોષને આ લોકો એના પ્લાનિંગ મુજબ શું કરે છે તો કે અધ્યક્ષ બનાવે. આનાથી બંનેની વચ્ચે ડખો થાય છે. ગરમ દળ અને નરમ દળવાળા સામે જે છે ઝપાઝપીમાં આવી જાય, ફડાકા એકબીજાને મારી લે અને આવી રીતના 2 ભાગ પડી જાય છે કોંગ્રેસના, બરાબર. કોંગ્રેસના ભાગ પડી જાય અને આગળ જતાં 1916માં ફરીથી સમાધાન થાય છે, ક્લિયર. પછી 37મું અધિવેશન અમદાવાદમાં, અમદાવાદ સુરત અમદાવાદ. 21માં 16ને મેન્ટેન કરો, કેટલું આવશે 7 3 તો કે 37મું થયું, ડન. 37મું અધિવેશન. ચિત્તરંજન દાસ અધ્યક્ષ બનાવવાના હતા, પરંતુ એ 1921માં અસહકાર આંદોલનને કારણે જેલમાં હતા. આપણે ઓલું અસહકાર આંદોલન હતું ને, અસહકાર આંદોલનને કારણે એ જેલમાં હતા. અને અસહકાર આંદોલનનું કેન્દ્ર અમદાવાદ હતું, એટલે આ અધિવેશન અહીંયા ભરવામાં આવે. અને આ જેલમાં હોવાથી, ચિત્તરંજન દાસ જેલમાં હોવાથી આગળ જતાં કાર્યકારી અધ્યક્ષ તરીકે હકીમ અજમલ ખાનની નિમણૂક કરવામાં આવે. એમના સ્થાને આ જેલમાં હોવાથી ચિત્તરંજન દાસ, બરાબર, એમની જગ્યાએ કોને અધ્યક્ષ બનાવવામાં આવે? કાર્યકારી અધ્યક્ષ હકીમ અજમલ ખાનને, ક્લિયર. 52મું અધિવેશન હરિપુરામાં સુરતમાં ભરવામાં આવે. સુરતમાં અમદાવાદ સુરત અમદાવાદ અને છેલ્લું એટલે તમારે સુરત હરિપુરા ગામડામાં ભરવામાં આવે. સુરતની નજીક હરિપુરા ગામ 1938માં. અને આ અધિવેશન જે છે એ 52. અહીંયા તમારે 14 એડ કરવાના, અહીંયા 16 નહીં. છેલ્લા અધિવેશનમાં 14 કેટલા થાય તો કે 2. અહીંયા કેટલા 1. 52મું અધિવેશન કોંગ્રેસનું, બરાબર. સુભાષચંદ્ર બોઝ યાદ રાખવાનું. પહેલામાં કોણ આવે તો કે તમારે પહેલામાં સુરેન્દ્રનાથ બેનર્જી, બીજામાં ઘોષ રાસબિહારી ઘોષ, ત્રીજામાં ચિત્તરંજન દાસ અને છેલ્લામાં સુભાષચંદ્ર બોઝ. હવે તમે જો આ બધાય બંગાળીઓ, જો બંગાળીઓમાં પહેલેથી રાજકીય જાગૃતતા હતી, જ્યારે ગુજરાતીઓમાં એટલી નહોતી. એટલે અંતમાં આની અંદર સુભાષચંદ્ર બોઝ, એટલે એ સમયની અંદર 4th રેન્ક આરે આઈસીઈની એક્ઝામ, ઇન્ડિયન સિવિલ સર્વિસ એક્ઝામની જ હતી આ એક્ઝામ, આઈસીઈ એક્ઝામ, બરાબર. એ 4th રેન્ક આરે એમને પાસ કરેલી એ સમયમાં. અને એમને સરકારમાં રાજીનામું આપી દીધું હતું, કલેક્ટર થઈને રાજીનામું આપ્યું હતું. એટલે એ વ્યક્તિ એ સમયે યુપીએસસી જેવી એક્ઝામ તૈયારી કરી 4th રેન્કમાં પાસ થતો હોય તો એ 100% બુદ્ધિશાળી વ્યક્તિ હોય. સુભાષચંદ્ર બોઝ એ વખતે તરત જ ભારત આઝાદ થશે તો શું, તો ભારતનું રાષ્ટ્રીય આયોજન કેવું હશે, તો એ અંગે તરત રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરે છે આ અધિવેશનમાં.
બરાબર. ICS, હા, IC ને ICS, ઇન્ડિયન સિવિલ સર્વિસ, હા, બરાબર. એની અંદર રાજીનામું આપે, 4th રેન્ક આરે પાસ થયા હતા એની અંદર, અને રાજીનામું આપે અને રાષ્ટ્રીય ચળવળમાં પડે, જેવા અધ્યક્ષ બને એટલે તરત એ નક્કી કરે કે ભારત આઝાદ થાય પછી ભારતનું રાષ્ટ્રીય આયોજન કેવું હશે એ અંગે અત્યારથી વિચારવું જોઈએ. જ્યારે પણ આપણે આઝાદી મળે તો આપણી પાસે રાષ્ટ્રીય આયોજનનો ફરમો તૈયાર હોય, અને આપણે ત્યારે એવું નથી આઝાદી મળશે પછી વિચારશું, એવું નહીં, કે આઝાદી પહેલાં જ આપણે વિચારીને રાખવું. એટલે તરત જ પોતે રાષ્ટ્રીય આયોજન સમિતિની રચના કરે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં, જેની અંદર JD બિરલા, બરાબર, વિશ્વેશ્વરૈયા જેવા વ્યક્તિઓનો સમાવેશ કરે છે. આ બધા વિશ્વેશ્વરૈયા એ સમયના ખૂબ વ્યક્તિ સારા હતા અને મૈસૂર રાજ્યના દિવાન પણ હતા. JD બિરલા આ બધાની અંદરમાં આયોજન સમિતિની રચના કરે. આઝાદી પહેલાં ટોટલ 56 અધિવેશનો થયા હતા, એમાંના 4 અધિવેશનો ગુજરાતમાં થાય છે. 4 અધિવેશનો ગુજરાતમાં થાય છે, બરાબર. હવે આપણે જોશું ક્રાંતિકારી આંદોલન. ઓગણીસો ને 39 કેતનભાઈ, ત્રિપુરી અધિવેશન મધ્યપ્રદેશ. ત્રિપુરી આપણે તમને સમજાવેલું, ત્રિપુરી મધ્યપ્રદેશની અંદર આવેલું છે. કેતનભાઈ, મધ્યપ્રદેશ, ત્રિપુરા રાજ્ય નહીં, ત્રિપુરી નામની જગ્યા છે, સર્ચ મારી લેજો નેટમાં. એ મધ્યપ્રદેશમાં ત્યાં ભરાણું હતું. પુસ્તકમાં બધે ટાઈપિંગ મિસ્ટેકો હાલે છે, ત્રિપુરા લખે છે, અને બધાને એમ થાય કે ત્રિપુરા રાજ્યમાં ભરાણું હતું. હું પોતે પણ આવું માનતો હતો એક વખત, પછી મને ખબર પડી કે આ તે ત્રિપુરીની વાત છે. ગુજરાતની પ્રજા એટલે બુદ્ધિશાળી પ્રજા. ગુજરાતની પ્રજા એટલે કેવી કહેવાય? બુદ્ધિશાળી પ્રજા. માથાકૂટમાં ઉતરે નહીં, ભાઈ જાતું કરી દેવાનું, માથાકૂટ શું કરવાનું. ગુજરાતની પ્રજા કમ્પેરેટિવલી તમે જો મહારાષ્ટ્રની પ્રજા ઉગ્ર સ્વભાવની, પંજાબી લોકો, જીદ્દી લોકો, હમણાં જો કેવું આંદોલન કરી નાખ્યું સરકારની અમે, હઠીલા એમ, આ બધા હઠીલા લોકો, મરાઠી લોકો જો હઠીલા લોકો, જરૂર પડે તો લોહી પણ વહેળાવી નાખે. બંગાળી લોકો પણ તમે જો હમણાં ઓલી ચૂંટણી થઈ કેમ હિંસા થઈ ગઈ એમ, સરપંચની નવી નાની મોટી ચૂંટણી 50-60 લોકો કોમન માર નાખે એકબીજાને એમ, કે ભાઈ તે ભાજપમાં કેમ મત આપ્યો, તે TMC કેમ મત આપ્યો. એટલે એ ન્યાની પ્રજાની જે છે સહિષ્ણુતા ઓછી છે એવું દેખાડે છે. પંજાબના લોકો છે તો ખૂબ સારા, પણ એ એકવાર હઠે ભરાઈ જાય, હઠીલા થઈ જાય શીખ, તો એ કોઈનું ન સાંભળે, પછી એના પપ્પાનું ન સાંભળે. એ બધા એવા હોય એમ. મરાઠી લોકો બાંધવા પર ઉતરી જાય તે કોઈના નહીં, હીકડે ટીકડે કરવા માંડે આ બધા. એટલે આ જે પ્રજા ઉગ્ર સ્વભાવની પ્રજાઓ હતી, જ્યાં જે વિસ્તારની અંદર પ્રજા ઉગ્ર સ્વભાવની, ત્યાં ક્રાંતિકારી આંદોલન ખૂબ હાલે છે. બિહારમાં, યુપીમાં ખૂબ હાલે છે આંદોલન. ઉગ્ર સ્વભાવના લોકો હતા વિસ્તારના. એ સિવાય યુપીના વિસ્તારમાં પણ લોકો હતા. એ સિવાયના વિસ્તારમાં જોજો એટલા બધા તમે ક્રાંતિકારીઓ નહીં જોવા મળે. તમને મદ્રાસમાં કોઈ એટલા બધા ક્રાંતિકારીઓ નહોતા. તમે ગુજરાતમાં તમને જોવા ન મળે. કોઈ તમિલનાડુમાં તમને જોવા નહીં મળ્યા હોય. તમિલનાડુમાં, આંધ્રપ્રદેશના, કેરલામાં, કે પછી તમને અન્ય ગુજરાતમાં, બરાબર. આમાં તમે વિસ્તારમાં જુઓ, સિંધમાં કોઈ ક્રાંતિકારી ન થાય, કારણ કે સિંધ છે, આ બધા વિસ્તારો છે, મારવાડનો, અજમેરના વિસ્તારમાં પણ અંગ્રેજી શાસન હતું. બધી પ્રજા વેપારિક પ્રજા. દક્ષિણના લોકો પણ વેપારીઓ, ગુજરાતના વેપારીઓ, સિંધી લોકો વેપારીઓ. માથાકૂટ બાંધાવાનું, ધબાધબી બોલાવવાનું કામ કોણ કરે? એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિ આ જ વિસ્તારમાં હતી. એના કમ્પેરમાં ગુજરાતના લોકો ટાઢા હતા, બુદ્ધિથી કામ કરતા. એટલે એટલી બધો વ્યાપ જેટલો અન્ય જગ્યાએ હતો એટલો ગુજરાતમાં ન હતો. કારણ કે આપની પ્રજા કેવી શાંત સ્વભાવની, શાંત સ્વભાવની, જાતું કરી દેવાની વાળી સ્વભાવ પ્રજા, બરાબર. પરંતુ ક્યારેક ઊંડા ઘા એટલા મારે તો કે સામેવાળા દુશ્મન છે ને, દુશ્મનને આટી દે ખરા. બરાબર. આ બધા લોકો બોલી દે, અડફળ કરી દે, વાત પતી જાય. આપણે શાંતિથી સમય આવ્યા ત્યારે ઘા મારીએ. એ ગુજરાતી પ્રજા. કેમ શાંત સ્વભાવની પ્રજા? તો કે વેપાર, પહેલેથી વેપારિક પ્રજા બધી. નફા નુકસાનની ગણતરી પહેલા કરે. વેપારિક પ્રજા, વેપારી પેલું કામ શું કરે? કોઈ પણ બાબતમાં એને કાં નફો દેખાય ને કાં નુકસાન દેખાય. નુકસાન દેખાય એવું એક પણ કામ ન કરે. નફાનું જ કામ કરવાનું, બરાબર. નફાનું જ કામ કરવું, આ વેપારિક પ્રજાની બુદ્ધિ કામ કરે. અને ઉગ્ર સ્વભાવની પ્રજા, પંજાબી લોકોને ન ખબર કે હું નફો હું નુકસાન, આ તો બસ ઉપરલે આજાન કરીને ધબાધબી બોલાવી દેવાની. એટલે તમે જુઓ, એટલે આ પ્રજા છે ત્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વધારે થઈ, જ્યારે ગુજરાતમાં એટલી બધી નહોતી. હકીકત છે. અને ઇવન તો આર્મીમાં પણ જુઓ, આર્મીમાં પણ વર્ચસ્વ જુઓ તો કોનું? તો કે મરાઠી લોકોનું, ઉગ્ર સ્વભાવના
અને અંગ્રેજોએ 100% આ બધી જ્ઞાતિઓ અને એના સ્વભાવનો ઉપયોગ કરીને અલગ અલગ રેજિમેન્ટો પણ બનાવી. મરાઠી લોકો, જાટ લોકો, ઉગ્ર સ્વભાવના લોકો, એને પણ આર્મીમાં જાટ રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ, આ બધી પ્રજા એવી કે નફા નુકસાનની ગણતરી ન કરે. આગળ જતા રાજપૂત રેજિમેન્ટ, નફો નુકસાનની ગણતરી જ ન હોય. શ્રદ્ધાબેન, મને ફોન કરજો ને, એનો એ મોબાઈલ નંબર ન નાખતા, મને કોલ કરજો. આ લેક્ચર પતે ને હમણાં 10 વાગે, મને આ નંબર ઉપર જો તમને નીચે મૂક્યો છે એ નંબર ઉપર મને કોલ કરજો, એટલે હું તમને આખી બાબત સમજાવી દઈશ. શ્રદ્ધા, હવે જો તમે જો આ બધી ઉગ્ર સ્વભાવની, એટલે તમે આર્મીમાં પણ એવા જ રેજિમેન્ટ છે, બરાબર, કે રાજપૂત રેજિમેન્ટ, મરાઠા રેજિમેન્ટ, જાટ રેજિમેન્ટ, શીખ રેજિમેન્ટ, ગુરખા રેજિમેન્ટ, બરાબર, કુમાઉની રેજિમેન્ટ, આસામ રાઇફલ્સ આદિવાસીઓ માટે, ભીલ કોર્પ્સ, ભીલ આદિવાસીઓ ઉગ્ર સ્વભાવના હોય, ભીલ કોર્પ્સ જે લોહીથી બીવે નહીં. એટલે આ બધી પ્રજા હોય તો ત્યાં આ લડાયક પ્રજા હોય, ત્યાં જ ક્રાંતિકારીઓ થાય, બરાબર. ને એવા જ વિસ્તારોમાં ક્રાંતિકારીઓ થાય કે જ્યાંની પ્રજામાં નફા નુકસાનનો હિસાબ કરવાની આવડત ન હોય. ગુજરાતની પ્રજામાં આ તમે જો આર્મી અને બાંધવામાં માથાકૂટમાં ગુજરાતવાળા આગા જ રહીએ, કારણ કે આપને લોકો વેપારિક પ્રજા છે, એટલે ક્રાંતિકારી વ્યાપ એટલો આપણી ત્યાં નહોતો. હતો થોડો ઘણો, એ વિચારસરણીને લગતો, વિચારક બાબતોનો હતો, બરાબર. એટલે આપણે જો જે છે વડોદરાના અંગ્રેજ અરવિંદ પ્રોફેસર હતા, અરવિંદ ઘોષ પ્રોફેસર, અને એ ક્રાંતિકારી વિચારસરણીના જે છે એ પ્રણેતા, ગુજરાતની અંદર સશસ્ત્ર ક્રાંતિ કરવી જોઈએ એના પ્રણેતા પણ એમને કહેવાય અરવિંદ ઘોષને, બરાબર. અરવિંદ ઘોષે એક પુસ્તક લખેલું ભવાની મંદિર, એની અંદર અંગ્રેજોને કઈ રીતે હકાલપટ્ટી કરવી અને ભારતીયનું રાજ્ય કેવી રીતના સ્થાપવું એની આખી વાત હતી ભવાની મંદિર નામના પુસ્તકની અંદર. હવે તમે કહો સાહેબ ભવાની મંદિર કેમ પુસ્તકનું નામ? કેમ તો કે અંગ્રેજોને આ પુસ્તક છપાઈ જાય, આ પુસ્તકને આગળ જતા અંગ્રેજો આના ઉપર જે છે એ અંગ્રેજોને હકાલપટ્ટી કરવાની, અંગ્રેજ સત્તા વિરોધી પુસ્તક હતું, એટલે અંગ્રેજોને તદ ફટદેરાની ખબર ન પડે એટલે પુસ્તકનું નામ વિચિત્ર રાખવામાં આવતું, ભવાની મંદિર. અરવિંદ ઘોષે એના ભાઈ બારિન્દ્ર ઘોષને ક્રાંતિની દીક્ષા આપી હતી. અરવિંદ ઘોષે એના ભાઈ બારિન્દ્ર ઘોષને ક્રાંતિની દીક્ષા આપેલી કે ભાઈ ક્રાંતિ કરવી જોઈએ, આ તે બાબત એને શીખવાડ્યું એના ભાઈને. એના ભાઈએ કોને શીખવાડ્યું હતું? છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી, બે ભાઈઓ હતા. અને આ બંને ભાઈઓ, પુરાણી ભાઈઓ જે છે વ્યાયામની સાથે સંકળાયેલા હતા. આપણે કસરત હોય ને, વ્યાયામ શાળા સાથે સંકળાયેલા હતા. અને આ બંને ભાઈઓ ક્રાંતિકારીઓ હતા, અંબુભાઈ પુરાણી, છોટુભાઈ પુરાણી. અને એમના ગુરુ એટલે બારિન્દ્ર ઘોષ, અને બારિન્દ્ર ઘોષના ગુરુ એટલે એના ભાઈ અરવિંદ ઘોષ. ક્લિયર? ભવાની મંદિર તમારે લખવાનું કે અંબુભાઈ અને છોટુભાઈ પુરાણી જે છે એમને દીક્ષા કોને આપી હતી? બારિન્દ્ર ઘોષે આપેલી. યુગાંતર સમિતિવાળા, બરાબર. યુગાંતર જે પેલું વર્તમાન બહાર પડતા એ બારિન્દ્ર ઘોષ, એ છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી જે વ્યાયામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા એને દીક્ષા આપેલી હતી. આ ફેક્ટ્સ યાદ રાખી લેજો. ભવાની મંદિર અરવિંદ ઘોષનું પુસ્તક હતું, બારિન્દ્ર ઘોષનું નહીં. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષમાં બે વસ્તુ યાદ રાખજો, ભવાની મંદિર અને ક્રાંતિના પ્રણેતા, સશસ્ત્ર ક્રાંતિના ગુજરાતમાં પ્રણેતા, બરાબર. બારિન્દ્ર ઘોષમાં એના બે શિષ્યોના નામ યાદ રાખજો, વ્યાયામ પ્રવૃત્તિવાળા છોટુભાઈ ને અંબુભાઈ. ડન. હવે તમારે આગળ જવાનું. ગુજરાતમાં સૌપ્રથમ બોમ્બ બનાવવાનું સાહિત્ય, બોમ્બ બનાવી કઈ રીતે બનાવાય, બરાબર, એ અંગેનું સાહિત્ય પ્રચલિત કરવાનું કામ નરસિંહભાઈ પટેલે કર્યું. અને એમને એ અંગે પુસ્તક પણ લખ્યું કે કેમ બોમ્બ બનાવવા. દેશી વનસ્પતિઓની દવા આવું પુસ્તક લખે છે. તમે જો ક્યાં દવા અને ક્યાં દારૂ, બોમ્બ ગોળા બનાવવાની વાત. એટલે આવા વિચિત્ર નામો રાખતા. ભવાની મંદિરમાં અંગ્રેજોને કેમ કાઢવા એની વાત કરે પુસ્તકમાં. આ ભાઈ નરસિંહભાઈ આવી વાત કરે, દેશી વનસ્પતિઓની દવા એ કે, બરાબર. એટલે આ લોકો કેવી હદે અંગ્રેજોને ઉલ્લુ બનાવતા કે ઓલાને એમ થાય કે અંગ્રેજોને ખબર પડે આ પુસ્તક તો કે ભાઈ કોઈ આયુર્વેદિક અંગેનું પુસ્તક છે. પછી ક્રાંતિકારીઓને પહોંચી જાય પુસ્તક, જ્યારે એને કુરિયર કરવું હોય, મોકલાવવું હોય, ક્રાંતિકારીઓને મળે એ પુસ્તક, તો ત્યારે ક્રાંતિકારીઓની અંદર કેવી રીતના બોમ્બ બનાવો, નાઇટ્રેશન કરીને કેમ નાઇટ્રિક એસિડનું ઉપયોગ કરી અને H2SO4 નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરી કોઈ પણ વસ્તુનો કેવી રીતના બોમ્બ બનાવો એ ખબર પડે. કેમિસ્ટ્રીવાળાને ખબર હોય છે કે કોઈ વસ્તુનું નાઇટ્રિફિકેશન, હાઈલી નાઇટ્રિફિકેશન કરો, બરાબર, અને ત્યાં એનાથી બોમ્બ બને. નાઇટ્રિફિકેશન મેન હોય, TNT ખબર હશે બધાને, બરાબર. એટલે આ બધું કેમ બનાવવું
એ જે છે આ પુસ્તકની અંદર લખેલું, દેશી વનસ્પતિઓની દવા. ઓકે, બરાબર. પછી જે છે એ ક્લિયર. હવે જે છે બીજી મહત્વની વાત, 1902 જીપીએસસી આ પોઈન્ટને એટલી હદે ઘસી નાખ્યો એક્ઝામની અંદર, અનએક્સપેક્ટેડ. 1909 એ સમયનો વાઇસરોય કોણ હતો? લોર્ડ મિન્ટો. ને એની પત્ની એટલે લેડી મિન્ટો, લોર્ડ મિન્ટો અને એની મિન્ટો ભાઈ અને મિન્ટી બેન. આપણે આ રીતે યાદ રાખશું, મિન્ટો ભાઈ જે વાઇસરોય હતા અને એમના પત્ની એટલે મિન્ટી બેન. આ ભાઈ ફરવા આવે છે. ક્યાં આવે છે? અમદાવાદ. એ લોકોની શાહી જુલુસ નીકળે છે, સવારી નીકળે છે. એમની સવારી ઉપર બોમ્બ નાખવાનું કામ થાય છે. 2 જગ્યાએ બોમ્બ નાખે ને 2 જગ્યાએ બચી જાય. રાયપુર દરવાજા પાસે નીકળે, એની બહાર જવા નીકળે તો એના પર બોમ્બ ફેંકાય, બચી જાય. ફરીથી એ લોકો આગળ જતા હોય અને એ લોકો આગળ આસ્ટોડિયા દરવાજે પહોંચવાનો હોય, ત્યાં ફરીથી એના પર બીજો બોમ્બ નખાય, ફરીથી બચી જાય. નસીબદાર હતો મિન્ટા ભાઈ ને મિન્ટી બેન બને છે, નસીબદાર હતા અને જે છે અંતમાં બચી જાય. ને આ વખતે એના ઉપર બોમ્બ નાખવાનું કામ રાયપુર અને આસ્ટોડિયા દરવાજે આ બોમ્બ નાખવાનું કામ કોને કર્યું હતું? મોહનલાલ કામેશ્વર પંડ્યા એટલે ડુંગરી ચોર. પુંજાભાઈ વકીલ, વસંતરાય વ્યાસ. ને આ ત્રણેય લોકોને સરકાર ક્યારે પકડી જ નથી. કેમ તો કે પુરાવા મળ્યા જ નહીં. બોમ્બ કોને નાખ્યો ખબર જ નહીં, ટોળામાંથી ઘા કર્યો બોમ્બ, એટલે પુરાવા મળ્યા જ નહીં. અંતમાં બધાને છોડી દેવામાં આવે, સરકાર પકડી શકતી નથી. હવે છે ને આ પ્રશ્ન જીપીએસસી બહુ પૂછ્યું કે ભાઈ આ રાયપુરના આસ્ટોડિયા દરવાજે મિન્ટો ઉપર બોમ્બ કોને નાખ્યો? તો નીચેનામાંથી વ્યક્તિ, પુંજાભાઈ વકીલ, વસંતરાય વ્યાસ, કામેશ્વર પંડ્યા. આવું નામ. વચ્ચે એકવાર એક પ્રશ્ન ભૂલ ભરેલો હતો જીપીએસસીનો પ્રશ્ન. મોહનલાલ કામેશ્વર પંડ્યા શરૂઆતમાં ક્રાંતિકારી હતા અને પાછળથી ગાંધીવાદી અહિંસાવાદી નેતા પણ બની ગઈ છે. એક વખત તો એ ક્રાંતિકારી હતા જ, આ બોમ્બ નાખતા ત્યારે ક્રાંતિકારી જ કહેવાય. પરંતુ જીપીએસસી પ્રશ્નમાં ભૂલ એ કરેલી હતી કે મોહનલાલ કામેશ્વર પંડ્યા નીચે 3 ક્રાંતિકારીના નામ અને ચોથું આમનું નામ આપેલું ડી કે એકાદો ઓપ્શનમાં, અને પૂછ્યું નીચેનામાં ક્રાંતિકારી કોણ નથી? બધાય ક્રાંતિકારી હતા. ને એમાં એ લોકોએ ભૂલ એ હતી કે મોહનલાલ કામેશ્વર પંડ્યાને ક્રાંતિકારી નહોતા ગયા. અને પાછા આ જ ઘટનામાં બીજી આના નાના પ્રશ્નમાં આ બધાના નામ પણ પૂછે છે અમુક એટલે આ એક ભૂલ હતી ભૂતકાળમાં જીપીએસસીની, બરાબર. પણ આની ઉપરથી બીજા પુંજાભાઈ વકીલ, વસંતરાય વ્યાસ, આસ્ટોડિયા દરવાજો, રાયપુર દરવાજો, મિન્ટો મિન્ટી ને 1909 આ યાદ રાખજો, આટલા કીવર્ડ્સ. આમાંથી પ્રશ્ન પૂછે છે ખબર નહીં, આ પોઈન્ટ ગમેલો છે પેપર સેટરને. મિન્ટો મિન્ટી, આસ્ટોડિયા દરવાજો, રાયપુર દરવાજો, કામેશ્વર પંડ્યા એટલે આપણા ડુંગરી ચોર, પુંજાભાઈ વકીલ અને વસંતરાય વ્યાસ. ક્લિયર? આટલા લોકોને તમારે યાદ રાખવાના છે. હવે વિદેશમાં રહી અને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનારા ગુજરાતીઓની વાત કરીએ. વિદેશમાં રહી ગુજરાતી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓ. એક પેલા વિદેશમાં એક વ્યક્તિ હતા, એનું નામ પૂછી અને હું તમને એક પ્રશ્ન નાનો પૂછી લઉં છું. રાજા મહેન્દ્ર પ્રતાપ ક્યાંના રાજા હતા? રાજા મહેન્દ્ર પ્રતાપ જે અંગ્રેજો વિરુદ્ધમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે, અફઘાનિસ્તાનમાં સ્વતંત્ર સરકાર પણ બનાવે છે, નિર્વાસિત સરકાર, અને એના એ પ્રધાન પ્રમુખ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પણ બને છે. અને છેટ લગીને અંગ્રેજો એની જે જાગીર હતી, એનું જે રાજ્ય હતું એ અંગ્રેજો જપ્ત પણ કરી લે છે. અને આ વ્યક્તિ કયા રાજ્યના અને કયા અત્યારના યુપીના એક રજવાડાના રાજા હતા? એને મોટું બલિદાન આપેલું હતું મહેન્દ્ર પ્રતાપ. ફટાફટ કોમેન્ટ કરો, મહેન્દ્ર પ્રતાપ વિશે કોમેન્ટ કરો, ક્યાંક પૂછાઈ જાય તો તમને યાદ આવશે. ભારતમાં વિદેશી ક્રાંતિકારી પ્રવૃત્તિ જીપીએસસી ખૂબ પૂછે છે મિત્રો. હવે તમે કહો સાહેબ તમે જીપીએસસી કેમ કરો? અમે ક્લાસ 3 વાળા ક્લાસ 3માં પૂછે મારા વાલા, પીએસઆઈ જેવી એક્ઝામમાં પૂછી લો. ફટાફટ ભાઈ લોગ બહેન લોગ કોમેન્ટ કરો, આ કયા રાજ્યના રજવાડાના રાજા હતા? તો હાથરસના રાજા હતા અને એને ક્રાંતિકારી વિદેશમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા. અફઘાનિસ્તાનમાં રહી નિર્વાસિત સરકાર પણ બનાવેલી એમને. અને રમણ આપણે ઓલા પિલ્લઈ હતા, નામ ભૂલાઈ જાય, રમણ પિલ્લઈ, એમની સાથે મળીને આ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે. હવે આપણે ગુજરાતમાં વિદેશમાં રહીને કરતા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શ્યામજી કૃષ્ણ વર્માની વાત કરીએ. જન્મ 1857માં, માંડવી કચ્છમાં એમનો જન્મ થયો. પિતાનું નામ કરશનદાસ ભાનુશાળી, કરશનભાઈ ભાનુશાળી, માતાનું નામ ગોમતીબાઈ, પત્નીનું નામ ભાનુમતીબેન.
આમને પંડિત એટલે કહું હતું, પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા બિન બ્રાહ્મણ પંડિત હતો. આ બિન બ્રાહ્મણ વ્યક્તિ અને એ પંડિતાઈ જે છે એ પ્રાપ્ત કરે. ભાનુશાળી વ્યક્તિ હતા. ભાનુશાળી એક આખી જ્ઞાતિ છે. ચંપક રમણ પિલાઈ, ડન ડન, ચંપક રમણ પિલાઈ, એને મહેન્દ્ર પ્રતાપભાઈ ભેગા હતા. ચંપક રમણ પિલ્લાઈ. હવે આ બિન બ્રાહ્મણ વ્યક્તિ અને પહેલી વાર જે છે એ શાસ્ત્રોની અંદર પંડિતાઈ પ્રાપ્ત કરે છે, એટલે એને પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા પણ કહેવામાં આવતું. બરાબર. 30 માર્ચ 1930માં જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે એમનું મૃત્યુ પણ થાય છે. મૂળ પહેલા જુનાગઢના દિવાન હતા. કોના સમયમાં દિવાન હતા? આજે ભણાયું. રતલામમાં પણ દિવાન હતા. જુનાગઢમાં કયા રાજાના સમય, કયા નવાબના સમયમાં દિવાન હોય છે? ફટાફટ કોમેન્ટ કરો. આજે જુનાગઢ દેશી રજવાડું ભણાયું મોર્નિંગમાં. આજે આપણે સવારના સ્પેશિયલ ક્લાસમાં જુનાગઢ દેશી રજવાડામાં જુનાગઢ જેવું રજવાડું કોઈ પુસ્તકમાં ન મળે એવી મહત્વની માહિતી યાર આપણે ભણી નહીં. એકાદો વિરલો નીકળે જુનાગઢમાં કયા બાબી વંશના નવાબના સમયમાં શ્યામજી કૃષ્ણ વર્મા દિવાન તરીકે હતા. મોહબ્બત ખાન બીજા નહીં, મોહબ્બત ખાન બીજા નહીં. હલો, ટ્રાય બટ ડોન્ટ ક્રાય. રતલામમાં પણ જે છે એ દિવાન હતા. અને ઉદયપુરના રાજા, મેવાડના ઉદયપુરના રાણાજી હતા. રાણાજી હતા. એમને સલાહકારી કાઉન્સિલ એક હતી એમની. રાણાજીને કેવી રીતના મેવાડનું શાસન કરવું એની માટે એક સલાહકારી કાઉન્સિલ હતી. અને એ કાઉન્સિલના સભ્ય પણ હતા. મેવાડના મહારાણાને પણ સલાહ આપતા કે ભાઈ શાસનમાં પ્રજા કલ્યાણના કામ કેમ કરવા. અને એના સભ્ય પણ હતા શ્યામજી કૃષ્ણ વર્મા. અને આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એકાદી હમણાંની એક્ઝામમાં. રતલામના પણ દિવાન તરીકે કામ કર્યું હતું. હલો, એકાદો વિરલો નીકળે જુનાગઢના કયા નવાબના સમયમાં એ દિવાન હતા? વાહ રસુલભાઈ શું નામ? વિરાટભાઈ, વાહ. મોર્નિંગનો લેક્ચર ભર્યો તો કે ખબર હતી? રસુલ ખાનના સમયમાં. બરાબર. રસુલ ખાનજી દિવાનના સમયમાં. અને રસુલ ખાનમાં તમને શું યાદ બીજું રાખશો? રસુલ ખાનની અંદર બીજું શું યાદ રાખશો તમે? ઓલા ગિરનારના પગથિયાઓ. ક્લિયર. આગળ વધીએ. સ્વામી દયાનંદ સરસ્વતીના સાનિધ્યમાં રહ્યા. સ્વામી દયાનંદ સરસ્વતીના સાનિધ્યમાં રહ્યા. આર્ય સમાજી બન્યા. આર્ય સમાજને ફોલો કરતા હતા. કોણ? શ્યામજી કૃષ્ણ વર્મા. અને આમની પાસે રહી અને વેદ અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય પણ રહ્યા હતા. અને એમની પાસેથી આર્ય સમાજ જે સ્વીકારે છે ને એમની પાસેથી વેદ અને સંસ્કૃતનો ખૂબ અભ્યાસ કરે છે. બરાબર. આ લાઈન સેન્સિયસ વાળા બસ એ જ વેદ અને સંસ્કૃતનો અભ્યાસ કરે છે. દયાનંદ સરસ્વતી ના સાનિધ્યમાં રહી અને વેદ અને સંસ્કૃતનો અભ્યાસ કરી અને પંડિતાઈ પ્રાપ્ત કરે છે. એટલે હવે પછી એ આગળ જતા બિન બ્રાહ્મણ વ્યક્તિ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા તરીકે ઓળખાય છે. હવે જે છે ઇંગ્લેન્ડ જાય છે. આગળ જતા ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર પ્રોફેસર તરીકે રહે છે. ઇંગ્લેન્ડમાં જાય અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર સંસ્કૃતના પ્રોફેસર હોય. એ દરમિયાન ઇંગ્લેન્ડની અંદર 1906માં ઇન્ડિયા હાઉસ બનાવે છે. ઇન્ડિયા હાઉસની અંદર ભારતથી ઇંગ્લેન્ડ ભણવા આવનારા વિદ્યાર્થીઓની હોસ્ટેલ હલાવે છે. ઇન્ડિયા હાઉસની અંદર ભારતથી ઇંગ્લેન્ડ ભણવા આવનારા વિદ્યાર્થીઓ જે છે એના માટે હોસ્ટેલ રહેવાની સુવિધા રાખે અને ત્યાં ભારતીય વિદ્યાર્થીઓને ત્યાં રહેવાની વ્યવસ્થા કરે, એને શિષ્યવૃત્તિ આપવાનું કામ કરે. આવી રીતના તિલક મહારાજ એટલે ગંગાધર તિલક, બાળ ગંગાધર તિલકની ભલામણથી વીર વિનાયક સાવરકર ને સ્કોલરશીપ આપી અને ઇંગ્લેન્ડ બોલાવે છે. કારણ કે આ તિલકને ખબર હતી કે આ એક સારો ક્રાંતિકારી અથવા દેશદાજવાળો વ્યક્તિ છે, એને ઇંગ્લેન્ડ મોકલવા જોઈએ. એટલે વિનાયક સાવરકર ત્યાં જાય છે ઇંગ્લેન્ડ ને ત્યાં એમને સ્કોલરશીપ આપી અને જે છે ઇંગ્લેન્ડ સ્કોલરશીપ આપે છે શ્યામજી કૃષ્ણ વર્મા. કારણ કે એ પ્રોફેસર હતા એટલે આવક સારી થતી હતી. અને ત્યાં ઇન્ડિયા હાઉસમાં રહે છે અને આગળ જતાં સાવરકરને ઇન્ડિયા હાઉસનો લાભ મળે. શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું પત્ર પણ શરૂ કર્યું. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. તમે કીધું સાહેબ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. હવે ઇન્ડિયન હોમ રૂલ લીગ તો બાળ ગંગાધર તિલક આવશે. ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી લીગમાં કોણ આવશે? તિલક. સોસાયટીમાં શ્યામજી કૃષ્ણ વર્મા 1905માં. આ બધું 1916માં સ્થાપના થઈ. બરાબર. ખાલી હોમ રૂલ લીગ કીએ એની બેસન્ટ.
હવે તમે સાહેબ આ હોમ રૂલ શું હતું? તમે કહો સાહેબ હોમ રૂલ એટલે શું? હોમ રૂલ એટલે એક જાતની ચળવળ, સ્વશાસનની માંગણીની ચળવળ, જે આયર્લેન્ડમાં શરૂ થઈ હતી. બ્રિટિશ પ્રાંતનો એક ભાગ હતું આયર્લેન્ડ, અને આયર્લેન્ડના લોકોએ બ્રિટન ઇંગ્લેન્ડમાંથી અલગ થવા માટે સ્વશાસનની માંગણી માટે ત્યાં આવું એક આંદોલન હાલતું, હોમ રૂલ આંદોલન હાલતું ઇંગ્લેન્ડ આયર્લેન્ડમાં. એ હોમ રૂલ જે છે એ આંદોલનમાંથી પ્રેરણા લઈ અને આમને 1905માં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી બનાવી, અને આગળ જતાં અહીંયા ઇન્ડિયન હોમ રૂલ લીગ ને હોમ રૂલ લીગ આવું બનાવ્યું. બરાબર, ક્લિયર? એટલે તમને સમજાઈ ગયું ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, ઇન્ડિયન હોમ રૂલ લીગ અને હોમ રૂલ લીગ, આના સ્થાપકો. અને આ યાદ રાખજો 1905માં થાય છે. જ્યારે ઓલું બંગ આંદોલન હાલતું હોય ત્યારે એની સ્થાપના ત્યાં ભારત ક્યારે છે, એ લંડન ખાતે. બરાબર, અને આમના નામ ઉપર 2003માં શ્યામજી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી નામ પણ રાખવામાં આવે. કચ્છ યુનિવર્સિટીનું નામ શું રાખવામાં આવે? ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા KSKV યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી. બરાબર, એ જોઈ લેજો, આપણે કચ્છ યુનિવર્સિટીનું નામ રાખવામાં આવે. 2003માં સ્થાપવામાં પણ આવે છે નરેન્દ્ર મોદી દ્વારા. બરાબર, અને નરેન્દ્ર મોદી દ્વારા ક્રાંતિ તીર્થ, બરાબર, ક્રાંતિ તીર્થ માંડવી ખાતે આમના પેલામાં માનમાં બનાવવામાં આવે છે. અને એમના જે હાડકાઓ, જે અસ્થિઓ હતા એ જીનીવાના પેલામાં પડેલા હતા બેંકના લોકરમાં, અને એ આગળ જતાં એવું કહેવાય નરેન્દ્ર મોદી ત્યાંથી લઈ આવે છે, અને એની સ્થાપના માંડવી ખાતેના ક્રાંતિ તીર્થ ખાતે કરી, અને એના ઉપર જે આ પેલું હતું ભાઈ, શું નામ છે, ઇન્ડિયા હાઉસ, ઇન્ડિયા હાઉસના ડિઝાઇન જેવું ક્રાંતિ તીર્થ બનાવવામાં આવે છે. ક્યાં? માંડવી ખાતે. અને એમાં એ અસ્થિઓને ત્યાં વિસર્જન કરી અને ત્યાં રાખવામાં આવે છે. અત્યારે ઇન્ડિયા હાઉસની ડિઝાઇન છે ને એવી જ ડિઝાઇન ક્રાંતિ તીર્થ માંડવીની અંદર છે, સેમ ડિઝાઇન, અને માંડવીમાં આવેલું છે, કચ્છ માંડવીમાં, એના જન્મસ્થાન. ક્લિયર? આ યાદ રાખજો. ક્લિયર? ભાઈ લોગ બેન લોગ સમજ લે કે નહીં? સમજ લે બધા? સમજાઈ ગયું? શ્યામજી કૃષ્ણ વર્મા 2 રાજ્યોના દીવાનો, 1 રાજ્યના સલાહકારી કાઉન્સિલ, ઉદયપુરના સલાહકારી કાઉન્સિલના સભ્ય, દયાનંદ સરસ્વતીના શિષ્ય, વેદ સંસ્કૃત બની અને પંડિત બને છે. બિન બ્રાહ્મણ પંડિત હોય છે. બરાબર, કરશનભાઈ ભાનુશાળીના દીકરા, ભાનુમતીબેનના પતિ, ગોમતીબાઈનો લાડલો દીકરો. 1957માં જે છે કચ્છમાં માંડવી ખાતેનો જન્મ. ક્રાંતિ તીર્થ માંડવી કચ્છ યુનિવર્સિટી એમના નામ ઉપરથી રાખવામાં આવેલું છે. બીજું મહત્વનું, ઇન્ડિયા હાઉસ લોકમાન્ય તિલકના કહેવાથી વીર વિનાયક સાવરકરને સ્કોલરશિપ આપે. ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું પત્ર શરૂ કરે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી, અને લંડનમાં રહી અને ભારતની સ્વતંત્રતા માટે કામ કરે છે. અને આગળ જતાં એમને લંડન કેમ છોડવું પડે, સ્વિટ્ઝરલેન્ડ કેમ જવું પડે, એની ચર્ચા નેક્સ્ટ જે પોઈન્ટની અંદર કરું છું. હવે આવે મેડમ ભીખાઈજી કામા. મેડમ ભીખાઈજી કામા ક્રાંતિકારીઓની જનેતા કહેવામાં આવતા, ક્રાંતિકારીઓની માતા. તો ક્રાંતિકારીઓના ભાભી કોણ? દુર્ગા ભાભી. કેટલા લોકોને ખબર છે દુર્ગા ભાભી જે છે એ ક્રાંતિકારીઓના ભાભી, ને એમના પતિનું નામ શું હતું? એ દીદી, એ બેન, એ જે છે એ તો આદિ દીદી તરીકે ઓળખાતા. પૂર્ણામી દુર્ગા ભાભી જ આવશે આમાં. એમના પતિનું નામ, જે ગુજરાતના હતા, મૂળ એ લોકો ગુજરાતના હતા, ને યુપી એ લોકો ગયા હતા, ભગવતી ચરણ વોહરા. ભગવતી ચરણ વોહરા. આ લોકો હતા ને મૂળ ગુજરાતના હતો. ભગવતી ચરણ વોહરા મૂળ ગુજરાતી હતા. આ તો યુપીની અંદર એ લોકો ફેમિલી શિફ્ટ થયું હોય ને એટલે ત્યાં વયા ગયા હતા. ને એમના પત્ની એટલે દુર્ગા ભાભી એક વખત બોમ્બનું ટેસ્ટિંગ કરતા હતા, બોમ્બ બનાવતા હતા અને ટેસ્ટિંગ કરતા હતા, ભગવતી ચરણ વોહરા. ને એ બોમ્બ બ્લાસ્ટને કારણે મૃત્યુ પામે. અને આગળ જતાં દુર્ગા ભાભી જે છે ક્રાંતિકારીઓના ભાભી તરીકે એના પતિના સપનાને સાકાર કરવા માટે દુર્ગા ભાભી આઝાદી સુધી શહીદ ભગતસિંહ એની સાથે રહે છે અને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે. ભગતસિંહને બચાવવા માટે એમના પત્નીનો રોલ પણ ઘણી વખત કરે છે, અંગ્રેજોથી બચવા માટે. બરાબર. અને આગળ જતાં તમને જાણીને ખૂબ દુઃખ થાય, તમને જાણીને મિત્રો એટલી હદે દુઃખ થાય
કે તમે એમ કહો કે રિયલી આપના નેતાઓ બહુ બહુ હરામી માણસો છે, આવું તમને ફિલિંગ આવશે. તમે અત્યારે નેટમાં સર્ચ કરજો, લેક્ચર પતે એટલે દુર્ગા ભાભી છે ને ક્યાં સુધી જીવ્યા હતા ખબર છે? એમને ક્યારે પદ્મશ્રી પણ નથી અપાણું, પદ્મ વિભૂષણ પણ નથી અપાણું, કે પદ્મભૂષણ પણ નથી અપાણું. કેમ? તો કે ભાઈ ક્રાંતિકારી હતા ને એટલે. એ લોકોએ દેશ માટે કાંઈ ફીફા ખાંડ્યા હતા. આ બધા ક્રાંતિકારીઓએ ફીફા ખાંડ્યા હતા દેશ માટે. દેશને આઝાદ કરવા માટે કોંગ્રેસીઓએ જ મહેનત કરેલી હતી. આ બધાને તો ત્યાં શું હતું કે લાડવો ખાવાનો હતો, એટલે આ લોકોએ મહેનત નહોતી કરી દેશ માટે. તમે નેટમાં સર્ચ કરજો, નેટમાં સર્ચ કરજો. જે લેડીએ પોતાના પતિને દેશ માટે સર્વસ્વ ગુમાવ્યું, એ લેડી 1999 સુધી જીવતા હતા ને એક સામાન્ય લેડી તરીકે જીવન આખું જીવે છે, અને કોઈ પણ એક પણ એવોર્ડ કે કોઈ પણ સરકાર દ્વારા સહાયતા આપવામાં આવે. આવા તો અનેક 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 ક્રાંતિકારીઓ હતા દેશના, નામી ક્રાંતિકારીઓ, ખૂબ મોટા નામો એવા ક્રાંતિકારીઓ પણ હતા. એના વિસ્તારમાં એનું ખૂબ મોટું નામ હોય ને આવા ક્રાંતિકારીઓ ગુમનામ જિંદગી જીવ્યા હતા, ગુમનામ જિંદગી. તમને ખબર છે એક મહત્વની વસ્તુ, બહુ મહત્વની વસ્તુ, તમને ઘણીવાર લાગશે કે હું થોડોક ભાળતો હોઉં છું પોલિટિશિયનોને. એના રીઝન પણ ઘણા હોય છે કે જ્યારે આવું વાંચીને ત્યારે લોહી કથળી ઉઠે તમારું. દુર્ગા ભાભી, આ દુર્ગા ભાભી જેવા તો અનેક હતા ને આના બાબતે અમુક ક્રાંતિકારીઓ એની યુવાની ક્રાંતિકારી દેશની આઝાદી પ્રવૃત્તિ માટે ગાળી દે છે. પછી એ સરકાર પાસે જ્યારે જાય છે ને, ચપરાસીની નોકરી માગે છે કે અમે કદાચ ભણી નથી ગયા, અમુક પાછળથી ભણવાની તૈયારી પણ દેખાડે છે કે અમને એટલીસ્ટ ચપરાસી તો બનાવો, અમારું જીવનયાપન થાય. કારણ કે જુવાનીમાં એક પણ એમને સ્કિલ ન શીખવી, દેશ માટે 100% આપી દીધું. ચપરાસીની નોકરી પણ માંગે છે, ઘણા બધા ભીખ માંગીને પણ જીવન કાઢેલું. બરાબર, ભીખ માંગીને જીવન જીવતા હતા અને અંતમાં જે છે લાવારીસ રસ્તા ઉપર જીવીને જિંદગી કાઢેલી. કેમ? અને તમને ખબર હોય છે કે ઓલા ક્રાંતિકારીઓ જે હતા એમાં ઘણાને પેન્શન, કોંગ્રેસી નેતા, કોંગ્રેસી જે છે એ ગાંધીવાદી નેતાઓને આઈ કાર્ડ આપવામાં આવ્યા હતા. કોંગ્રેસી ગાંધીવાદી નેતાઓ જે હતા, કાર્યકર્તાઓ જે આગળ જતા કોંગ્રેસના પ્રચાર ગામડે ગામડે કરતા, એને દેશના નેતાઓ તરીકે, ક્રાંતિકારીઓ તરીકેના આઈ કાર્ડ આપેલા. કોઈના ઘરના વડીલો હોય તો એને આઈ કાર્ડ મળેલા છે આવાને. અને એ લોકોને ઓલા એસટી બસમાં રિઝર્વેશન પણ થતું. ખબર? તમે એસટીમાં જીએસઆરટીસીમાં બેઠા હોય, ક્રાંતિકારીઓ માટે રિઝર્વ સીટ, આવું લખેલું હશે. આવું કેટલા વાંચ્યું? જીએસઆરટીસીમાં ક્રાંતિકારીઓ માટે રિઝર્વ સીટ, સ્વતંત્ર સેનાની માટે રિઝર્વ સીટ. એક્ઝેક્ટ શબ્દ આવી છે, અનામત, સ્વતંત્ર સેનાની માટે અનામત. અને એ જે સ્વતંત્ર સેનાની એટલે કોણ? કોંગ્રેસી નેતાઓ, ગાંધીવાદી કોંગ્રેસી કાર્યકર્તાઓ. આ બધાને, ઘણા બધાને પેન્શન પણ મળતા અને સરકારી સહાયો પણ મળતી. અને ઘણા બધા ક્રાંતિકારીઓ આવી ગુમનામ જિંદગી જીવે છે. એ અંગેની એક પુસ્તક છે, મેં સૌરાષ્ટ્ર, કોઈ પટેલે લખેલી, લેખક છે, અને ખૂબ સારી પુસ્તક લખેલી છે. ને એવા ઘણા બધા ક્રાંતિકારીઓને એને નામ પણ આપેલા કે જે ગુમનામ જિંદગી જીવી હતી, અને એના વિશે એને 80 કે 90 ક્રાંતિકારીઓના ઉદાહરણ લઈને વાત કરેલી છે. કે ભાઈ આ મને નામ ભૂલાય છે, કોઈ સારા એવા લેખક છે, કોઈ પટેલ હતા લેખક, કે ભારતના સ્વતંત્ર સેનાનીઓ એવું કરીને બુક છે. બરાબર, આ તમે જ્યારે વાંચો ને, કોઈ પટેલ કરીને લેખક છે, બહુ મસ્ત પુસ્તક એમને લખેલી, ભારતના સ્વતંત્ર સેનાનીઓ કરી ભાગ 1 ભાગ 2 એવી કંઈક પુસ્તક છે. 80-90 ક્રાંતિકારીઓની દયનીય સ્થિતિની વાત એમને કરેલી છે કે જે ભારતના ક્રાંતિકારીઓ હતા. અને તમે નેટમાં સર્ચ કરો ને ક્રાંતિકારીઓ વિશે, નેટમાં પણ એના વિશે બધા વિશે તમને માહિતી મળે, ગૂગલમાં પણ ડિટેલ. એટલે આ જે છે એ આપણે વાત હતા, આપણે ક્યાં હતા? ક્રાંતિકારીઓના માતા, ક્રાંતિકારીઓના ભાભી, અને ત્યાં આપણે પડેલા. અને ડાંગના દીદી તરીકે પૂર્ણિમાબેન પકવાસા, કોઈએ વચ્ચે કોમેન્ટ કરેલી, ડાંગના દીદી તરીકે પૂર્ણિમાબેન પકવાસા ઓળખાતા. એમ એ ક્રાંતિકારીઓ વાળે એને કાંઈ લેવા દેવા નહોતું.
ક્રાંતિકારીઓની માતા એટલે મેડમ ભીખાઈજી કામા અને ભાભી એટલે આપણા દુર્ગા ભાભી, જે 1999માં ગુમનામીની જિંદગી જીવાતા, 1999 સુધી, બરાબર. અને આમનો જન્મ, મેડમ ભીખાઈજી કામાનો જન્મ 1861માં મુંબઈમાં થયો હતો. એમના પિતાનું નામ સોરાબજીભાઈ પટેલ હતું. સોરાબજીભાઈ પટેલ હતું ને આ પારસી હતા. કેવા હતા? પારસી હતા, બરાબર. એમના પતિનું નામ રુસ્તમજી કામા, રુસ્તમજી કામા. અને એ શરૂઆતમાં જે છે એ શ્યામજી કૃષ્ણ વર્માના કોન્ટેક્ટમાં આવે એ પહેલાં એ શરૂઆતમાં દાદાભાઈ નવરોજીના અંગત સચિવ તરીકે કામ કરતા, દાદાભાઈ નવરોજીના અંગત સચિવ તરીકે કામ કરતા. અને ત્યારબાદ એ શ્યામજી કૃષ્ણ વર્માના કોન્ટેક્ટમાં આવે છે લંડનમાં. અને શ્યામજી કૃષ્ણ વર્માના પરિચયમાં જે પણ આવતા એ ક્રાંતિકારી બની જતા, બોમ્બવાદી ચળવળની અંદર ઝંપલાવી દે. અંગ્રેજ સરકારે એને જ્યારે ખબર પડે કે ભાઈ આ ત્યાં આ ઇન્ટેલેક્ચ્યુઅલ લેડી ઇંગ્લેન્ડમાં રહી અને શ્યામજી કૃષ્ણ વર્માના સંપર્કમાં આવી ક્રાંતિકારી બની ગયા છે, એટલે એમના ઉપર અંગ્રેજ સરકાર ભારતમાં આવવાનો પ્રતિબંધ ફરમાવી દીધો. ભારતમાં આવવાનો પ્રતિબંધ ફરમાવ્યો એટલે શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા આ બધા ભેગા રહી અને ત્યાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. વંદે માતરમ નામનું પત્ર પણ શરૂ કર્યું જીનીવામાં રહીએ. આગળ જતાં એને ઇંગ્લેન્ડમાંથી હદબાર કરવામાં આવે એટલે આ બધા લોકો એ સમયે વર્લ્ડમાં ન્યુટ્રલ દેશ એટલે સ્વિટ્ઝરલેન્ડ ગણાતો. એટલે સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં જતા રહીએ શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા. જ્યારે એ લોકોને ઇંગ્લેન્ડની અંદર હદબાર કરવામાં આવે ત્યારે, અને ત્યાં સ્વિટ્ઝરલેન્ડની અંદર જે છે, કારણ કે એ લોકોને ભારત આવવાની મનાઈ હતી આ બધાય. એટલે વંદે માતરમ નામનું પત્રક ન્યા શરૂ કરે અને ભારતની સ્વતંત્રતા માટે કાર્યો કરે છે, બરાબર. અને બીજું એને ત્રિરંગી ધ્વજ, પહેલો ભારતનો ત્રિરંગી ધ્વજ, હિન્દનો પહેલો ત્રિરંગી ધ્વજ મેડમ ભીખાઈજી કામાએ આપેલો. ક્યારે આપેલો? સ્ટુઅર્ટ ગાર્ડ. હમણાં આપની એક્ઝામમાં એકાદી એક્ઝામમાં પૂછાઈ ગયું, એમાં આ છે ને એ ભૂલ કરી નાખી, બર્લિન લખી નાખ્યું હતું. જર્મનીનું તો બરાબર, પણ જર્મનીમાં બર્લિન લખીને ઓપ્શન ખોટો આપ્યો હતો જીપીએસસીમાં. આ સ્ટુઅર્ટ ગાર્ડમાં સમાજવાદીઓ, વિશ્વના જે સમાજવાદી લોકો હતા એની વિશ્વ પરિષદ ભરાય, સમાજવાદી વિચારધારાવાળા નેતાઓ હતા, પાર્ટીઓ હતી, એની વિશ્વ પરિષદ ભરાય છે સ્ટુઅર્ટ ગાર્ડ જર્મનીમાં 1907માં. આ જે છે એ ત્યાં લીલો, કેસરી અને લાલ રંગ, બધા દેશના પોતાના ધ્વજ ફરકાતા હોય. ભારત વતી આ સમાજવાદી, ભારતના સમાજવાદીઓ પ્રતિ આ અને સરદારસિંહ રાણા, મેડમ ભીખાઈજી કામા અને સરદારસિંહ રાણા હાજરી આપે છે. આ બે વ્યક્તિ ત્યાં હાજરી આપે છે. એ વખતે કામાને લાગે છે કે ભાઈ બધા દેશનો નકશો આ ધ્વજ આપનો કેમ, એટલે એ પોતાની સાડી ફાડે છે અને એમાંથી લીલો, કેસરી અને લાલ રંગનો ધ્વજ બનાવીને ફરકાવે છે અને ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરે 1907માં સ્ટુટગાર્ટ સમાજવાદી જર્મનીની અંદર, બરાબર. ત્રિરંગી ધ્વજ, વંદે માતરમ પત્રક, શ્યામજી કૃષ્ણ વર્માના કોન્ટેક્ટમાં ક્રાંતિકારીઓની જનેતા રુસ્તમજી કામા, સોરાબજી પટેલ, દાદાભાઈ નવરોજીના ખાસ સચિવ. અને આગળ વાત કરશું આપણે સરદારસિંહ રાણા. સરદારસિંહ રાણાની વાત કરશું. ક્લિયર? હવે સરદારસિંહ રાણા, એમનો જન્મ 1878માં 1878માં એમનો જન્મ થયેલો. સરદારસિંહ રાણા છે, એમનો જન્મ 1878 10 એપ્રિલની અંદર જે છે એ જન્મ થયેલો. અને કંથારિયા ગામ, લીંબડી તાલુકાનું કંથારિયા ગામ, ત્યાં એમનો જન્મ થયો સુરેન્દ્રનગરમાં. મૃત્યુ એમનું વેરાવળ ખાતે થયું 1957. ગાંધીજીના સહ અધ્યાય હતા, ગાંધીજીના કેવા ખાસ મિત્ર. ગાંધીજી બને બહુ ખાસ મિત્ર. ગાંધીજી સોમવાર રહેતા અને ગાંધી સોમવારે મૌન વ્રત પાડતા. ગમે તે આવે ને તો મૌન વ્રત ગાંધીજી ન તોડે. જેથી એને સોમવારે મૌન વ્રત કર્યું ને તે દિવસ સરદારસિંહ રાણા એને મળવા આવે. એ દિવસે એક દિવસ ગાંધીજી એમના જીગરી જાન મિત્ર આવે છે ત્યારે મૌન વ્રત તોડી નાખે છે કે આવો આવો બાપુ, કેમ કરીને મૌન વ્રત તોડી નાખ્યું છે, બરાબર. ને પછી લીલો પીળો નહીં આવે, લીલો પીળો લાલ નહીં આવે, લીલો કેસરી લાલ જ આવશે. વિરાટભાઈ ડન, આઈ એમ ડેમ શ્યોર. અહીંયા પીળો રંગ આવશે, લીલો પીળો કેસરી આવો ધ્વજ હતો, એની ઉપર લીલો કલર અને એમાં કમળ હતું. લીલા કલરની અંદર અહીંયા આગળ કમળ, અત્યારે નેટની અંદર તમે કદાચ જોઈ લેજો. પછી વચ્ચે વંદે માતરમ લખેલું હતું, અહીંયા વંદે માતરમ. અને એક બાજુ ચાંદ, એક બાજુ સૂરજ, ચાંદો એટલે મુસ્લિમ ધર્મનું પ્રતીક, ને એક બાજુ સૂરજ હિન્દુ ધર્મનું પ્રતીક, બરાબર. આવો ધ્વજ લીલો પીળો અને કેસરી. અહીંયા પીળો, ઉપર લીલો, નીચે યલો, બરાબર, ગ્રીન યલો અને રેડ, બરાબર. GYR આ ટાઈપનો એનો ફ્લેગ હતો. થેન્ક યુ ભાઈ વિરાટભાઈ, થેન્ક યુ ભૂલ સુધારવા બદલ. બરાબર. અને ગાંધીજીના સહઅધ્યાય હતા સરદારસિંહ રાણા. કંથારિયા ગામમાં જન્મ થયો, મૃત્યુ વેરાવળ ખાતે 1957માં થયું.
ગાંધીજી એમના માટે મૌન વ્રત પણ તોડેલું અને ગાંધીજીની સહધ્યેય હતા. કોલેજ એમને એલિફન્સ્ટન કોલેજ કરેલું મુંબઈમાં, બરાબર. અને આગળ જતાં પુણેની ફર્ગ્યુસન કોલેજમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ એ વિદેશ પણ જાય છે, વિદેશ અભ્યાસ માટે પણ જાય છે. એ વખતે એમને મદદ વિદેશ ઇંગ્લેન્ડ બેરિસ્ટર થવા જાય છે, LLB કરવા જાય. એ વખતે સામંતસિંહ પાલીતાણાના રાજકુમાર અને આગળ જતા રાજા બને પાલીતાણા, એ આમને મદદ કરે, કારણ કે બંને મિત્રો હતા સારા. અને આમના પિતાનું નામ રવાભાઈ અને માતાનું નામ ફૂલજીબા, બરાબર. ફૂલજીબા એમના માતાનું નામ હતું. શું હતું? ફૂલજીબા, બરાબર. આ યાદ રાખજો. અને આગળ જતા પેરિસ જે છે એ જઈ અને આગળ જતા પેરિસ જાય છે. પેરિસમાં રહી બેરિસ્ટર થઈને પેરિસમાં જીવણચંદ્ર ઉત્તમચંદ નામની આપણી એક ગુજરાતી પેઢી હતી, એ પેઢી વતી એની ઝવેરાત પેઢીમાં જોડાય છે. અને એમના વતી આ ઝવેરાત ઓળખવાનું કામ કરે છે, કે વેચાતા ઝવેરાત લેવાના હોય તે સાચા છે કે ખોટા એ ઓળખવાનું કામ એ સમયમાં આ જે છે આ પેઢી વતી કામ કરે છે. બેરિસ્ટર થઈ અને જે છે એ જ્વેલરીના ધંધામાં પડે છે, બરાબર. એ યાદ રાખજો. ત્યાર પછી હું તમને કહું કે આગળ જતાં જ્વેલરીના ધંધામાં મોટા પાયે પડી જાય. એન્ટવર્પની અંદર મોટા પાયે જ્વેલરી હીરા ખરીદવાના અને વેચવાનો ધંધો કરે અને ખૂબ સારા વેપારી બને છે. એને ખૂબ મોટી એવી આવક થતી, કારણ કે આ પેઢી પાસેથી ધંધો શીખ્યા. પછી એ ઝવેરાત પેઢીમાં રહ્યા, ઝવેરાત જે છે હીરા ઓળખવાનો ધંધો શીખ્યા. પછી એન્ટવર્પ જતા રહ્યા, એન્ટવર્પમાં રહી અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો, હીરા લે વેચનો ધંધો શરૂ અને ખૂબ રૂપિયા કમાણા. ને એ રૂપિયા કમાણા એને આધારે એને શિષ્યવૃત્તિઓ શરૂ કરી. ભારતીય લોકોને ભણવા માટે જે છે અલગ અલગ મહારાણા પ્રતાપ, શિવાજી નામની શિષ્યવૃત્તિની શરૂઆત કરી. અને એ શિષ્યવૃત્તિ બધા લોકોને આપતા. અને બનારસ હિન્દુ યુનિવર્સિટીને દાનમાં પણ આપેલું. અને બીજું અભિનવ ભારત સંસ્થા હતી, વીર સાવરકરની સંસ્થા હતી. વીર સાવરકર અને આ બધા લોકો ત્યાં ઇન્ડિયા હાઉસમાં કોન્ટેક્ટમાં આવે, એટલે આ લોકોને ફંડિંગ કરતા. સરદારસિંહ રાણા બેન્કર તરીકે આ બધી સંસ્થાઓના ફંડિંગ કરતા. અને સાવરકરનું પુસ્તક હતું ભારતનો સ્વતંત્ર વિદ્રોહ 1857ના વિદ્રોહ ઉપર, જે એની 50 વર્ષ થતા હતા 1907માં. ને એ વખતે એ પુસ્તક લખે છે સાવરકર 1857ના વિદ્રોહ ઉપરનું. ને એ પુસ્તકને અંગ્રેજો આગળ જતાં એને પ્રતિબંધ ફરમાવે છે, એને છપાવવા નથી દેતા. એ પુસ્તક માટે ફંડિંગ પણ કોને કરેલું હતું? તો કે સરદારસિંહ રાણાએ, બરાબર. અને બનારસ હિન્દુ યુનિવર્સિટીને દાન પણ આપે છે. બીજું મદનલાલ ઢીંગરાની વાત કરીએ. મદનલાલ ઢીંગરા એમના પિતા ભારતની અંદર અંગ્રેજોને ત્યાં, અને એમના પિતાના મિત્ર એટલે કર્નલ વાયલી, જે ભારતીયો ઉપર અત્યાચાર ગુજારવા માટે પ્રખ્યાત હતો. એટલે કર્નલ વાયલી અને મદનલાલ ઢીંગરાના પિતા ભાઈ ફ્રેન્ડ, કારણ કે આ એના પિતા કર્નલ વાયલીના અંડરમાં નોકરી કરતા હતા, એટલે સારા ફ્રેન્ડ. અને મદનલાલ ઢીંગરાને વાંધો હતો કર્નલ વાયલીથી. કેમ? તો કે ભારતીયો ઉપર અત્યાચાર ગુજારતો હતો. હા, બધા ધર્મ માટે અલગ અલગ સ્કોલરશીપ આપતા. અકબર ને શિવાજીને એવી બધી સ્કોલરશીપ આપતા, બરાબર. હવે મદનલાલ ઢીંગરાને કર્નલ વાયલી યારે વાંધો ભાઈ. કેમ? તો કે ભારતીયો ઉપર અત્યાચાર ગુજારવા માટે ખૂબ પ્રખ્યાત હતો. એટલે મદનલાલ ઢીંગરા એની હત્યા કરે છે. એની દીકરી કર્નલ વાયલીની દીકરી મદનલાલ ઢીંગરાને પ્રેમ કરતી હોય. મદનલાલ ઢીંગરા એ પોતાના ઉદ્દેશ્યને પામવા માટે કર્નલ વાયલીની દીકરીને પણ પોતાની ગર્લફ્રેન્ડ બનાવી લે છે. અને જે વર્ષોથી કોન્ટેક્ટમાં હતા અને પછી ઇંગ્લેન્ડમાં ભાઈ કોન્ટેક્ટમાં હોય છે અને એ પોતાની ફ્રેન્ડ બનાવે. અને કર્નલ વાયલીની દીકરી જે હતી એના ઘરે કર્નલ વાયલીની એક સમયે મોટી પાર્ટી ગોઠવવામાં આવે છે. અને પેલી એના બોયફ્રેન્ડ હોય એટલે ઇન્વાઇટ તો કરવાના જ એના બાપાની પાર્ટીમાં. એટલે ભાઈ આ મદનલાલ ઢીંગરા પાર્ટીમાં જાય છે, એટલે ત્યાં ચેકિંગ થાય, એટલે કે એક પિસ્તોલ લઈ જાય. અને પિસ્તોલને એ બુકની અંદર એકદમ કોતરે, બુકને એકદમ કટિંગ કરે એ રીતું પિસ્તોલના આકારે, અને એની અંદર બુકની અંદર પિસ્તોલ છુપાવીને લઈ જાય છે. અને ત્યાં જઈ અને મદનલાલ ઢીંગરા કર્નલ વાયલીની હત્યા કરે. કર્નલ વાયલીની હત્યા કરે છે. અને આના કારણે મદનલાલ ઢીંગરાની ત્યાં ધરપકડ થાય. આગળ જતા મદનલાલ ઢીંગરાને ઇંગ્લેન્ડમાં, લંડનમાં ફાંસી આપવામાં. અને આ બાબતના ખબર પડે કે મદનલાલ ઢીંગરા ક્યાં રહેતા હતા? ઇન્ડિયા હાઉસમાં. ઇન્ડિયા હાઉસની અંદર બીજું કોણ હતું? વિનાયક દામોદર સાવરકર. બીજા કોણ હતા? તો કે સરદારસિંહ રાણા હતા ભેગા, એમાં બેન્કર તરીકે ફાઇનાન્સિંગ કરતા. બીજા ઓલા શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી કામા. આ બધાના નામ આમાં ઉછળે છે. અને અંતમાં જે છે આ ઘટના બાદ મેડમ ભીખાઈજી કામા અને શ્યામજી કૃષ્ણ વર્મા જે છે જીનીવા જતા રહીએ છે. અને જે છે આ લોકો આ ઘટના ઘટે છે અને પ્રતિબંધિત પુસ્તક ભારતનો સ્વતંત્ર સંગ્રામ પ્રકાશિત કરવામાં પણ મદદ કરે છે. અને મેડમ ભીખાઈજી કામા સાથે સમાજવાદી સંમેલનમાં હાજરી પણ આપે છે. અને લીંબડી રજવાડાનું રાજપદ એને મળતું હતું.
લીંબડી રજવાડાના રાજાનું પદ એને રાજા જસવંતસિંહ હતા, લીંબડીના રાજા જસવંતસિંહ. આજ મોર્નિંગમાં પણ આ લેક્ચરમાં વાત કરેલી કે લીંબડીના રાજા જસવંતસિંહ પોતાનો દીકરો નહોતો એટલે વારસદાર તરીકે આમને સરદારસિંહ રાણાને પોતાના વારસદાર જાહેર કરવા માંગતા હતા. એટલે એમને સરદારસિંહ રાણાને કીધું કે ભાઈ અત્યારે લીંબડી રાજ્યમાં સૌથી વધારે ભણેલા ગણેલા તમે સરદારસિંહ, એટલે તમે ભવિષ્યના મારા પછી લીંબડીને રાજગાદી શોભાવો. સરદારસિંહ રાણાને એક જ માત્ર જસવંતસિંહ કહે છે તમે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ અંગ્રેજ વિરોધી પ્રવૃત્તિ છોડી દો. સરદારસિંહ રાણા ના પાડી દે, જસવંતસિંહ બાપુ માફ કરજો, તમે આ ઓફર કરી એ બાબતે ઘણી, પરંતુ અંગ્રેજ વિરોધી પ્રવૃત્તિ તો છોડીશ જ નહીં. હું મારા દેશ માટેની, હું મારા સ્વાર્થ માટે, સત્તા માટે થઈને દેશની પ્રવૃત્તિ નહીં, અંગ્રેજ વિરોધી પ્રવૃત્તિ નહીં છોડું. બરાબર. અંતમાં એ પદ એ ઠુકરાવી દે છે. ક્લિયર? એ પદ જે છે એ વ્યક્તિ એ ઠુકરાવી દે છે. અને જે છે આગળ જતા એ એમની વાત કરીએ તો 1957માં જ્યારે એ મૃત્યુ પામે છે, ત્યારે 1957માં મૃત્યુ પામે છે વેરાવળ ખાતે. એ પહેલાંની વાત કરી, ભારતની પહેલી ચૂંટાયેલી સંસદ સભા હતી 1952માં. જ્યારે પહેલી સંસદ સભા મળે એના કુલ સભ્યો હતા ને એમાંથી 52 સભ્યો એવા હતા, સાંસદ સભ્યો 52 સાંસદ સભ્યો એવા હતા કે જે સરદારસિંહ રાણાની સ્કોલરશીપથી ભણેલા હતા. સરદારસિંહ રાણા પ્રત્યે એને ખૂબ માન હતું, કારણ કે સરદારસિંહ રાણાએ એમને બધાને સ્કોલરશીપ આપેલી. એમનાથી આ બધા 52 સાંસદો ભણેલા હતા આઝાદી વખતે. ને એ સમયે નહેરુ આમને ઓફર પણ કરે છે રાજ્યસભાના સાંસદ સભા તરીકે, અને મંત્રી પદને ઘણા બધા ઓફરો આવે છે. આ ના પાડી દે કે હું થોડો સત્તા હાટે આ બધું કરતો, મારે સત્તા નથી જોતી, સત્તા તમે ભૂખ્યા છો. ના પાડી દે અને સામાન્ય જે છે શાંતિની જિંદગી જીવી અને મૃત્યુ પામે. સરદારસિંહ રાણા છે એમને એ જે છે અંગ્રેજો જેલ પણ કરે છે, અને જેલ દરમિયાન એક ખૂબ માંદા પડે છે, ને એમના એક દીકરા ગુજરી જાય છે. આ દરમિયાન એમને જ્યારે અંગ્રેજો ગુમનામ ટાપુની ઉપર કેદ કરે છે સરદારસિંહ રાણાને જ્યારે કેદ કરે છે મિત્રો, ત્યારે સરદારસિંહ રાણા એને કારણે ખૂબ દુઃખી રહે છે. અને આગળ જતાં એનું દુઃખી રહેવાનું કારણ હતું એમના પોતાના પ્રિય પુત્ર એવા એ જે છે મૃત્યુ પામ્યા હતા. સરદારસિંહ રાણા જે છે એની વાત છે. બરાબર. સરદારસિંહ રાણાની વાત થઈ ગઈ. ફર્ગ્યુસન કોલેજ, એલિફન્સ્ટન કોલેજ, આલ્ફ્રેડ હાઈસ્કૂલ. બરાબર. ધ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીના સભ્ય પણ હતા, ઇન્ડિયા હાઉસ અને પેરિસ ઇન્ડિયન સોસાયટી. બીજું એમણે પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના પણ કરેલી. પેરિસમાં હતા ત્યારે પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના પણ કરેલી સરદારસિંહ રાણાએ. ક્લિયર? ક્લિયર? આટલું સમજાઈ ગયું? અને મેડમ ભીખાઈજી કામા પણ આની હારે સંકળાયેલા. તો મેડમ ભીખાઈજી કામાને બે લોકોએ ભેગા મળી પેરિસ ઇન્ડિયન સોસાયટીની સ્થાપના કરી. મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, અકબર આવી જે છે અલગ અલગ જે છે એ સ્કોલરશીપ પણ આપતા બધાને. કદાચ પૂછી શકાય ખરું. બર્લિનમાં જ્યારે રાષ્ટ્રજોગ સંબોધન કરે છે ને બર્લિન રેડિયો ઉપરથી, ત્યારે સરદારસિંહ રાણા જે છે એ પેલા રેડિયોની અંદર સંબોધન કરવાનો પ્લાન, અને અંગ્રેજોને ચકિત થઈ જાય છે કે સુભાષચંદ્ર બોઝ ભારતમાંથી ભાગીને છેક જર્મની પહોંચી ગયા હતા. ક્લિયર? હવે છે ને ઓલો લીલો પડ્યો લાલ હતો ને, આ મને આજે મારી પોતાની અમુક ભૂલો આજે મળી. હવે જે પુસ્તકની અંદર લીલો કેસરી લાલ રંગનું જે છે બાબત દેખાય ને, એ તમારે માનવું મારી બુકમાં ભૂલમાંથી કોકે કોપી કરી હોય છે. જે ગુજરાતના ઇતિહાસના પુસ્તકમાં આ ભૂલ દેખાય ને તમને, લીલો કેસરી ને લાલ, પીળા રંગની જગ્યાએ લીલો કેસરી ને લાલ રંગ દેખાય ને, જે ગુજરાત ઇતિહાસની પુસ્તકોમાં પબ્લિકેશનમાં, એ તમારે જોઈ લેવાનું. મારા બુકની અંદર કોપી પેસ્ટ કરેલા છે. મારી ભૂલ કોપી કરી છે ને, એ કોપી પેસ્ટિયા પકડાય આમાંથી, આમ પકડાય. મારી કંઈક ભૂલ રહી ગઈ હોય એ કોપી કરે, એ બધા પકડાય આવી. બરાબર?
કારણ કે આ મારી બુકનું કન્ટેન્ટ છે અને એ મારી ભૂલ હશે તો એ બધાએ કોપી ભૂલ કરી હશે. પછી એને એક બીજી ભૂલ આ હતી, અહીંયા આને લખેલું છે ને એ આને ક્યાંય ન આવે. હકીકતમાં છે ને એક આખી પેઢી જ હતી, જીવનચંદ્ર ઉત્તમચંદ આખી પેઢી જ હતી. એવું નહોતું જીવનચંદ્ર અને ઉત્તમચંદ્ર, એવું નહોતું. જીવનચંદ ઉત્તમચંદ નામની પેઢી હતી, બરાબર. એટલે ઘણા બધા અને લખેલી વચ્ચે દેખાય ને, એ ઘણી 2-4 બુકો મેં વાત જોતો હતો તો એની અંદર આ પણ મારી ભૂલે ભૂલ કોપી કરેલી છે ઘણાય. જીવનચંદ્ર ઉત્તમચંદ ઝવેરાત પેઢીમાં જોડાયા હતા એવી વસ્તુ. સરદારસિંહ રાણાની વાત સમજાઈ ગઈ બધાને? સ્કોલરશિપ ટોપર નહીં એટલે ખબર નહીં, એ રીતે નિયમો શું સ્કોલરશિપના એ નથી ખબર. મદનલાલ ઢીંગરાની સ્ટોરી બહુ મસ્ત છે યાર. એની ગર્લફ્રેન્ડ એના બાપાને અને એને જઈને હત્યા કરવી અને દેશ પ્રેમ પેલા હોય, પ્રેમ પોતાનો પ્રેમ કરતાં પણ દેશ પ્રેમ મોટો છે એ આ વ્યક્તિએ સાબિત કરે કે એની બેસન્ટે 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના આમને સ્થાપના કરી ટિળકે. આમને ખાલી હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી, પણ એની શાખા અમદાવાદમાં સ્થાપના થઈ છે. હોમ રૂલ લીગની શાખાના સ્થાપક મગનભાઈ પટેલ હતા. મગનભાઈ ચતુરભાઈ પટેલ, આ નામ યાદ રાખવાનું છે કે અમદાવાદ ભારતમાં અમદાવાદ ખાતે ગુજરાતમાં હોમ રૂલ લીગની શાખાની સ્થાપના કોને કરેલી, બરાબર. આ જ વખતે હિન્દ સેવક સમાજની અંદર કામ કરતા ઇન્દુલાલ યાજ્ઞિક છોડી અને આની અંદર લડાઈની અંદર ઝંપલાવી દે છે. હોમ રૂલ લીગની અંદરથી જે છે જાહેર જીવનમાં આવે છે ઇન્દુલાલ યાજ્ઞિક, જે આગળ જતા મહાગુજરાત આંદોલન વખતે પ્રખ્યાત થઈ જાય. ઇન્દુલાલ યાજ્ઞિક છે ને પિક્ચર પણ બનાવતા, મૂવી પણ બનાવવાનું કામ કરતા. એટલે ઇન્દુલાલ યાજ્ઞિક વિશે ક્યારેક નેટમાં સર્ચ કરું, બહુ મલ્ટી ડાયમેન્શન પર્સનાલિટી એમની ઓલી હતી, બરાબર. મલ્ટી એરિયાની અંદર એની પેલી હતી આવડતો. ઇન્દુલાલ યાજ્ઞિક મૂવીની અંદર પણ કામ કરતા, મીન્સ કે મૂવી બનાવવાનું કામ, બરાબર. હિન્દ સેવક સમાજ છોડી અને હોમ રૂલ લીગની દરમિયાન એ જાહેર જીવનમાં પ્રવેશ કરે છે. આ એક યાદ રાખજો. ઇન્દુલાલ યાજ્ઞિક, અમદાવાદમાં મગન બાપા યાદ રાખજો.